वर्णानामर्थसंहारां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालरार् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। जी वशिष्ठ मुनि भरत जी બધા ભગવાન રામજી પાસે ગયા, કોઈ ઉપાય સૂચતો નથી કે આ મૂંઝવણથી કેમ માર્ગ કાઢવો. ભગવાનને શું કહેવું? એમને અયોધ્યા પાછા ફરવાનું કહેવામાં આવે તો ધર્મનો ભંગ થાય, અને જો વનમાં રહેવાનું કે વનમાં જવાનું કહેવામાં આવે તો ભરતનો અને બધાનો જે સ્નેહ છે એ સ્નેહ સાચવી ન શકાય. એટલે શું કરવું? એવો ધર્મ છે, બીજી બાજુ સ્નેહ છે. આમ આનો વિરોધ સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ મૂંઝવણમાંથી શું માર્ગ કાઢો? એની વશિષ્ઠ ઋષિ જનક રાજા પાસે ગયા, અને જનક રાજા બધા લઈને બધા ભરતજી પાસે આવ્યા. કોઈનો ઉપાય ન સૂઝ્યો, બધા ભગવાન રામજી પાસે આવ્યા. ભગવાન બાનું સન્માન કર્યું. અને તે વખતે વશિષ્ઠ ઋષિ જે રઘુવંશના પુરોહિત છે, રઘુવંશનો હંમેશા પહેલા હિત જોનારા છે, વશિષ્ઠ મુનિએ અત્યારે સમય સમાજ અને ધર્મ અને અનુકૂળ વાણી કહી. એમણે વશિષ્ઠ ઋષિએ ભગવાનને આ જનક અને ભરત વચ્ચેનો સંવાદ સંભળાવ્યો, અને છેવટે ભરત જે સુંદર વાત કહી તે પણ કહી. ભરતે કહેલું, રાખી રામ રૂખ ધર્મ વ્રત પરાધીન મોહી જાની. જ્યારે ભરતને કહેવામાં આવ્યું કે હે ભરતજી તમે કંઈક કરો, ત્યારે ભરતે કહ્યું કે રાખી રામ રૂખ, ભગવાનની જે રૂખ અર્થાત ભગવાનની જે ઈચ્છા હોય એને સાચવીને, ધર્મ વળી ભગવાન ધર્મનિષ્ઠ છે, પણ ધર્મનું પણ પાલન કરીને,
વ્રત ધર્મવ્રત, ભગવાન ધર્મવ્રત છે, એના ધર્મના વ્રતનું પાલન થાય, એમની ઈચ્છા પણ સચવાય. પરાધીન મોહી જાણી, ભરત કે હું તો પરાધીન છું, મને પરાધીન જાણીને સબકે સંમત સર્વહિત, એ બધાને સંમત હોય, બધાના હિતમાં હોય, કરીએ પ્રેમ પહેચાની, અને બધા પ્રેમને અનુરૂપ હોય એવું કરવું. વિચાર કરવું કેવી રીતે? તો ભગવાનની ઈચ્છાને માન આપવું એ ધર્મવ્રત છે, માટે ધર્મને અનુરૂપ વર્તન થાય એ પણ કરવું. હું તો પરાધીન છું, મારી પરાધીનતાને ધ્યાનમાં રાખવી, બધાનું હિત થાય, બધાનો પ્રેમ જળવાય અને બધાની સંમતિ હોય એવી રીતે વિચારને કરવું જોઈએ. આવી વાત વશિષ્ઠ ઋષિએ રામચંદ્રને કહી કે ભરત આવું કહેતા હતા. હે તાત રામ, હવે આપ જેવી આજ્ઞા કરો એ પ્રમાણે બધા કરશે. બધું છેવટે ભગવાન પર છોડ્યું. બસ મારો તો આવો અભિપ્રાય છે કે આપ આજ્ઞા કરો. હવે જયારે ભગવાનને આજ્ઞા કરવામાં તો ભગવાન પાસે બે હાથ જોડ્યા, અત્યંત મૃદુ વાણી બોલ્યા કે અરે સ્વયં મિથિલેશ, સ્વયં જનક રાજા જે પિતા તુલ્ય છે, જયારે વિદ્યમાન છે, ત્યારે એમની હાજરીમાં મારે કશું કહેવું, મારે આજ્ઞા આપવી એ તો અણઘડ વસ્તુ છે, એ જરા પણ યોગ્ય નથી. અને હે ગુરુજી, આપની ને મહારાજની જે આજ્ઞા હો એ હું આપના સોગંદ ખાઈને કહું છું કે આપની ને મહારાજ જનકની જે આજ્ઞા હશે તે મારા મને ઠીક છે, હું એને શિરોધાર્ય કરીશ, એમના પર છોડી. આ રામજીના જરા આવા શપથ સાંભળ્યા, સોગંદ સાંભળ્યા કે જે વશિષ્ઠ ઋષિની અને જનકની ઈચ્છા આજ્ઞા હશે એ પ્રમાણે પોતે કરશે, ત્યારે જનકજી ને બધી સભાને અત્યંત સંકોચ થઈ ગયો. ત્યારે આપણે શું આજ્ઞા કરીએ? અંતેથી બધા હવે ભરતજીના મુખ તરફ જોવા લાગ્યા કે કોઈ ઉત્તર આપી શકતું નથી. વળી બાજુ ભરતજી પર આવે. ભરતજી જોયું કે આ સમગ્ર સભા સંકોચમાં પડી ગઈ છે, અર્થાત કોઈ બોલી શકતો નથી. ત્યારે પોતે રામચંદ્રના ભાઈ છે ને એમણે ધૈર્ય ધારણ કર્યું અને જોયું કે આ સમય યોગ્ય નથી, પોતાના સ્નેહને વશ થઈ જવાનો સમય યોગ્ય નથી, અત્યારે વિવેકનું કામ છે. ભરતજી જોયું કે આ સંજોગોમાં વિવેક બુદ્ધિથી કામ લેવાવું જોઈએ, એના માટે સ્નેહને વશ થઈ જવું યોગ્ય નથી. મારે એમણે પોતાના સ્નેહને ખાળ્યો. તુલસીદાસજી ઉપમા આપે છે કે જે રીતે અગસ્ત્ય ઋષિએ આ પેલો જે વિંધ્યાચલ પર્વત છે એ વિંધ્યાચલ પર્વતને જેવી રીતે ઉગતો રોક્યો, તેમ ભરતજીએ પોતાના સ્નેહને ખાળ્યો. વળી ભરતમાં સ્નેહ પણ છે અને શોકને વશ પણ થઈ ગયા છે. શોકને વશ થઈ જવાને કારણે વિવેક બુદ્ધિ કામ ન કરે, તો આ શોકરૂપી હિરણ્યાક્ષ જે વિવેક બુદ્ધિરૂપી પૃથ્વીને ઉપાડીને લઈ ગયેલો, તો પછી ભરતે વિચારરૂપી વરાહથી પોતાના વિવેક બુદ્ધિનો ઉદ્ધાર કર્યો. અર્થાત જે પોતે શોકમગ્ન થઈ ગયા હતા એ શોકમાંથી પણ એમણે પોતાની વિવેક બુદ્ધિને વળી જાગૃત કરી, આમ પોતાના સ્નેહને ખાળ્યો, પોતાની વિવેક બુદ્ધિને પણ વળી પાછા એમ વિવેક બુદ્ધિને પણ એમણે પ્રધાન બનાવી અને પછી હાથ જોડીને પ્રણામ કર્યા. તે પછી રામજી, જનકજી, ગુરુજી જે સાધુઓ બધા હતા એ બધાને વિનંતી કરી કે આજે માથી અત્યંત અનુચિત વાણી બોલા એને વડા મને ક્ષમા કરજો. હું આ કોમળ મુખથી બહુ કઠોર વાણી બોલું તો મને ક્ષમા કરજો, અનુચિત બોલું તો. આમ કહીને ભરતે હૃદયમાં સરસ્વતી દેવીનું સ્મરણ કર્યું. દેવી તેના માણસમાં નિવાસ કરતા હતા, તો સરસ્વતી દેવી જે ભરતના મનમાં નિવાસ કરતા હતા એ વાણી પર આવી ગયા. અને તુલસીદાસજી મહારાજ કહે છે કે ભરતની સરસ્વતી, આ ભરતની વાણી કેવી છે? વિમલ વિવેક ધર્મ અને શાલી, તો નિર્મળ વિવેક, ધર્મ અને નીતિ વાળી સુંદર હંસની સમાન આ ભરતની સરસ્વતી છે, ભરતની વાણી છે. એમાં નિર્મળ વિવેક, ધર્મ અને નીતિ. તો વિવેક રૂપી નેત્રથી ભરત જયારે જોયું કે સમગ્ર સભા સ્નેહને વશ થઈ ગઈ છે, એને સભાને પ્રણામ કર્યા અને રામજીનું સ્મરણ કરી અને ભરતજી બોલ્યા. ભરતજી રામજીની બિરદાવલી, એમનું ગુણગાન કરે છે. પ્રભુ પિતુ માતુ સુહૃદ ગુરુ સ્વામી, હે પ્રભુ આપ તો પિતા છો, માતા છો, સુહૃદ છો, ગુરુ છો, સ્વામી છો. પૂજ્ય પરમહિત અંતરજામી, આપ પૂજ્ય છો અને પરમહિત કરનારા છો. એમ કે ભરતે પોતાનો ભગવાન સાથે સંબંધ બતાવ્યો કે ભગવાન પોતાના માટે પિતા છે, માતા છે, સુહૃદ છે, ગુરુ છે, સ્વામી છે, પૂજ્ય છે અને પરમહિત કરનારા છે. એમ કહીને ભગવાને ભરત ભગવાન સાથે પોતાનો સંબંધ આ 7 રીતનો બતાવ્યો. એ ઉપરાંત ભગવાનના બીજા 11 ગુણોનું અહીંયા ગાન કરે છે. અંતર્યામી, આપ અંતર્યામી છો, અત્યંત સરળ છો, સુસાહિબ, સુસ્વામી છો, શ્રેષ્ઠ સ્વામી છો.
શીલ નિધાનો, શીલ અર્થાત ચરિત્રના અને સાથે સાથે સદાચારના નિધાન, તમે ખજાના સમાન છો. પ્રાણપાલુ, જે આપને પ્રણામ કરનાર હોય એનું પાલન કરનારા છો. સર્વજ્ઞ, આપ તો સર્વજ્ઞ છો. સુજાનું, સુજાન છો. સુજાન એટલે લોકોની વાત જાણવી, લોકોના હૃદયની વાત જાણવી મહત્વની વસ્તુ છે. એ પ્રમાણે કાર્ય કરો. સુજાનું. સમર્થ શરણાગત હિતકારી, ભગવાન આપ તો સમર્થ છો, જે ઈચ્છો એ કરવા સમર્થ. શરણાગત હિતકારી, આપણે શરણાગત થાય એનું હિત કરનારા છો. ગુણ ગ્રાહકો, સર્વના ગુણને ગ્રહણ કરનારા છો. અવગુણ અગહારે, અને બધા અવગુણ અને પાપનું હરણ કરનારા છો. સ્વામી ગોસાઈ, સરીસ ગોસાઈ, બસ આ સ્વામી જેવા કોઈ સ્વામી નથી. મોઈ સમાન અમે સાઈ દોહાઈ, અને મારા જેવો કોઈ નથી. ભરત કહે છે કે મારા જેવો હીન કોઈ નથી, સ્વામી સમાન મહાન કોઈ નથી. હવે પોતે જે અવગુણ કરે છે, પોતે જે દોષ છે એ ભરત કહી રહ્યા છે. પ્રભુ પીતું બચન મોહ બસ પેલી, આયો યહાં સમાજ સકેલી. તો ભગવાનનું અને પિતાના વચનનું ઉલ્લંઘન આ બધા સમાજને ભેગો કરવામાં આવ્યો છું. પિતાએ તો સ્પષ્ટ રીતે કહ્યું કે ભરતના રાજ્યમાં આવવું જોઈએ, અને એમાં પ્રભુની ભગવાનની સંમતિ પણ હતી, અને એને માટે મારે બીજું કંઈ વિચારવાનું હોય જ નહીં. અને છતાં પણ આ આજ્ઞાનું પાલન કરવાને બદલે એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે પાછા આ બધાને લઈને આવ્યો છું. જેથી આપની પાસે આજ્ઞાનું ઉલ્લંઘન, આપના વચનનું ઉલ્લંઘન કરાવવા માટે આ બધાને લઈને આવ્યો છું. અમારી દુષ્ટતા છે. ભરત કહે છે એકદમ બદલાઈ ગયા. આવ્યો ત્યારે શરૂઆતમાં તો એમણે ભરતજીએ કહ્યું રામચંદ્રજીને કે ભગવાન, હું તિલકનો બધો સામાન એકત્રિત કરીને આવ્યો છું. પ્રભુ જો પ્રસન્ન થાય તો અહીં જ રાજ તિલક ગ્રહણ કરે લે, બસ એ અમારી ઈચ્છા છે. એટલા માટે સૈન્ય બધું તૈયારી છે. એવું જો ન થઈ શકે તો બીજી એક વસ્તુ કરીએ. ચાલો કે હું અને શત્રુઘ્ન વનમાં જઈએ, અને રામ ભગવાન લક્ષ્મણ ને સીતાજી પાછા જાય. એવું પણ ના થાય, મારે જોતો હશે, એવું પણ ના થાય તો ભલે લક્ષ્મણ અયોધ્યા પાછો જાય અને હું ભગવાનની સાથે આવું, મને ભગવાનની સેવા કરવાની તક મળે. અને એમ પણ ના થાય તો રામ લક્ષ્મણ સીતા બધા, તો અમે બધા રામ અને સીતા ત્યાં જાય અયોધ્યા, અમે ત્રણેય ભાઈઓ વનમાં જઈએ. આવી બધી ઘણી બધી પ્રપોઝલ્સ આપી અને કયા પછી છતાં ભગવાનની જે ઈચ્છા હોય એ પ્રમાણે કરે. આ તો મારી ઈચ્છા છે, છતાં પણ ભગવાનની ઈચ્છા હોય તે પ્રમાણે કરે. હવે શું કહે છે કે પ્રભુ અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વળી પાછા આપને મનાવવા માટે, આપને ધર્મથી ચ્યુત કરવા માટે, આ બધાને સ્નેહને વશ કરવા માટે આ બધાને લઈને આવ્યો છું. ખરેખર મને તઈ થોડું તો સૂઝવું જોઈએ હતું ને કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ કશું કરી જ ના શકે. દુનિયામાં ગમે તે હોય, જગ ભલે પોચ ઊંચ અરુની, જગતમાં ઊંચું હોય નીચું હોય, ભલો હોય બુરો હોય, ગમે તે હોય, ક્યારેય કોઈ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું સાંભળ્યું નથી. તેથી છતાં પણ હું એ કરવા તૈયાર થયો. આમ સર તમે ધૃષ્ટતા જ કરી છે, અને છતાંય તો હું આવો છું, આવો નીચ છું. પણ ભગવાન કેવા છે? પ્રભુ માની સ્નેહ સેવકાય, પ્રભુએ મારી ધૃષ્ટતા અને સ્નેહ માની ગયો છે. તો કે પ્રભુએ શું કર્યું કે અમારો આ જે સ્નેહ છે એને આ મારી ધૃષ્ટતા અને સ્નેહ અને સેવા માની લીધી. જો આપની કેવી મહાનતા છે. અને હે ભગવાન, આપની કૃપાને કારણે મારું ભલું થયું, મારા દૂષણ ભૂષણ થઈ ગયા, અને મારો સુયશ ચારે દિશામાં ફેલાઈ ગયો. ઓહો, ભરત જો કોઈ સેવક નથી, ભરત જો કોઈ ભક્ત નથી. ખરેખર દૂષણ છે ભૂષણ બની ગયું, મારો યશ ચારે બાજુ ફેલાઈ ગયો. આપની આ સુંદર રીતિ અને આપનો સુંદર સ્વભાવ અને આપની મોટાઈ તો સમગ્ર સંસારમાં પ્રસિદ્ધ છે, અને એનું ગાન વેદ અને શાસ્ત્રોએ પણ કરેલું છે. અને જુઓ તો ખરા, જે ક્રૂર હોય, કુટિલ હોય, ખળ હોય, કુબુદ્ધિ હોય, કલંગી હોય, નીચ હોય, દુશ્શીલ હોય, નાસ્તિક હોય, નિશંક હોય, આ બધા 9 જણની વાત કરે. 9 અંક છે, 9 ની વાત કરે. આવા બધા હોય તે પણ માત્ર સાંભળીને જ આપણી સામે આવે અને એક જ વાર પ્રણામ કરે તો આપ એમને અપનાવેલા છે. આ બધાને આપ અપનાવેલા છે. આમાં તો સુની એ કહે કે આપણે સાંભળ્યું છે, એ ક્યાં તો આપના ગુણગાન સાંભળીને કે આપણી મહાનતાનું સાંભળીને આપની સમક્ષ આવે ને આપને પ્રણામ કરે તો આપ તરત અપનાવેલા છે. આ તો આપે એમના વિશે માત્ર સાંભળ્યું તો આપ અપનાવેલા છે. જુઓ, જો છતાં પણ દોષને હૃદયમાં સ્થાન આપતા નથી. જ્યાં ભગવાનની વાત થઈ રહી છે, રામચંદ્રની વાત સાથે ભગવાનની વાત પણ થઈ રહી છે. ભક્તો માટે ભગવાનનું આ દર્શન છે કે ભક્તો માટે ભગવાન કેવા છે કે એક વાર સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતે જ યા છે. તે વાલ્મીકી રામાયણની અંદર કહ્યું છે વિભીષણ શરણાગતિના પ્રસંગમાં, સકૃદેવ પ્રપન્નાય,
એક જ વાર જ મને શરણાગત થયો, તવાસ્મિત યાદ, હું આપણું છું આ પ્રકારે યાચના કરે છે. એક જ વાર મને શરણાગત થયો છે, આપણું છું આ પ્રકારની યાચના કરે છે. અભયમ સર્વભૂતેભ્યો દદામી, તો હું પ્રાણી જે કોઈ હોય એ બધાનો અભય પ્રદાન કરું છું. એમને કોઈ દોષને ધ્યાનમાં લેવામાં આવતા નથી. માત્ર શરણાગત થયો, તવાસ્મી આપનો છું એવું કહ્યું એકવાર, બસ પૂરતું છે. એટલે એ જ વ્રતમ મામા, અમારું વ્રત છે. એમ તો મેં તો જો હું પણ એવો જ છું, અને છતાં પણ આપણે શરણાગત થયો અને આપણે બધું મારું તો બધું સુધારી લીધું. તો આપ તો કોઈના દોષને હૃદયમાં સ્થાન આપતા નથી, માત્ર ગુણને જ જુઓ છો. આ મારા કોઈ દોષને સ્થાન ના આપી હૃદયમાં, મારા ગુણને જોઈને સાધુ સમાજની અંદર મારા વખાણ કરો, આપ મારા વખાણ કરો છો. એવો કોણ સ્વામી છે જે સેવકો કૃપા કરીને વળી બધું આપી દે ને? જેમ કે કૃષ્ણ ભગવાને પણ સુદામાને બધું જ આપી દીધું, કૃપા કરીને બધું આપી દીધું. અને તે રીતે બધા સ્વામી ભગવાને પણ પોતાના સેવકો કૃપા કરીને પોતાનું બધું જ આપી દીધું, વૈકુંઠમાં લઈ જાય, પોતાનો સમાન બનાવી દે. એવું કોઈ માણસમાં ગમે તેવો સ્વામી હોય પણ સેવકને પોતાની સમાન તો ન જ બનાવે, અને ગમે તેટલું આપે ને ગમે તેટલું ઊંચો કરે, પોતાની સમાન ના બનાવે. આ કેવા સ્વામી છે? સેવકને પોતાની સમાન બનાવી દે. નિજે કરતૂતિને સમુજીએ સપને, સેવક સકુજ સોચ ઉર અપને, અને પોતે જે કર્યું છે તો કોઈ સપનો વિચાર પણ ના કરે, અને હંમેશા સેવકના સંકોચને જ પોતાના મનમાં એ ધ્યાન આપે. પાછા પોતે વિચારે કે અરે મેં તો કશું આપ્યું જ નથી. એ કહેવાય છે કે વિભીષણને આખું લંકાનું બધું રાજ્ય આપ્યું. તો રાવણે મહાન તપસ્યા કરીને ભગવાન શિવજી પાસેથી પ્રાપ્ત કરેલું એ બધું વિભીષણે એમને જ ભગવાન આપી દીધું, અને છતાં અત્યંત સંકોચ છતાં આપ્યું કે અરે મેં તો કશું આપ્યું જ નથી. તેથી પોતાને સંકોચ થાય કે અરે આ સેવક તો કેટલું કરી રહ્યો છે અને હું તો કંઈ આપી જ નથી શકતો. એવા સંકોચ સહિત સેવકને પોતાની સમાન બનાવી દે. આવો કોણ સ્વામી હોઈ શકે? આવો માલિક, આવો સ્વામી બીજો કોઈ નથી. હું હાથ ઉઠાવીને પ્રતિજ્ઞા લઈને કહું છું કે આવો સ્વામી બીજો કોઈ નથી. અને મારું કહેવાનું પણ શું, આ પેલા માંકડું નાચ કરતો હોય અને પેલો પોપટ ધારો કે પાઠ કરતો હોય, એમાં કે એની મોટાઈ નથી? પેલો બંદર નાચ કરતો હોય એ નચાવનાર નટ છે, એની મોટાઈ છે. પોપટ પેલો રામ રામ બોલતો હોય એ પોપટને નહીં, એને પઠન કરાવનારની મોટાઈ છે. એમ મારી આમાં કઈ મોટાઈ નથી. મોટાઈ તો ભગવાન પ્રભુની જ છે. હું તો પેલા માકડા સમાન છું, નાચનારો, અને પોપટ જેમ પાઠ કરનારો છું, બસ જે આવ્યું તો રટી જાઉં છું. મોટાઈ તો ભગવાનની છે. આમ કરીને 299 દોહામાં કહે છે, યો સુધારી સન્માની જન, યો સુધારી સન્માની જન, કિયે સાધુ સિર મોર, કિયે સાધુ સિર મોર, કો કૃપાલ બિनु પાલી હૈ, કો કૃપાલ બિनु પાલી હૈ, બિરદાવલી બર જોર, બિરદાવલી બર જોર. યો સુધારી સન્માની જન, કિયે સાધુ સિર મોર. આ પ્રકારે ભગવાન આપણે આપણા ભક્તજનો છે એમને સુધારીને એમને સાધુઓના શિરમોર, સાધુઓમાં શ્રેષ્ઠ બનાવી દીધા. ભગવાનના ભક્ત હોય સાધુ એવો સમંતવ્ય હે, જરાક વાર મને સુધારીને સાધુઓમાં શ્રેષ્ઠ બનાવી દે. કો કૃપાળુ પાલી હે, બિરદાવલી બરજોર. આપ પ્રભુ આ કૃપાળુ પર આવી બિરદાવલી આજે બધું કહેવામાં આવ્યું, એને કોણ ખરેખરનું પાલન કોણ કરી શકે? આપ સિવાય કોઈ આ સદગુણોનું પાલન ન કરી શકે. અર્થાત સદગુણોને ખરેખર સદગુણોને યોગ્ય એવું આપ સમાન કોઈ પણ નથી. ભરત તો કહેશે કે કેવી રીતે પેલાને ભરત મને પણ સાધુઓમાં શ્રેષ્ઠ બનાવી દીધો. ભરત અહીં હોય ને રાજમદ વિધિ હરિહર પદ પાય. ભગવાને કહ્યું લક્ષ્મણને કે ભરતને કોઈ દિવસ રાજ્યમાં થાય જ નહીં. અરે એને બ્રહ્માનું, વિષ્ણુનું કે શિવજીનું રાજ્ય આપવામાં આવે તો પણ એને કોઈ પ્રકારનો વિકાર મનમાં આવે નહીં, રાજ્યમાં થાય જ નહીં. ક્ષીરસાગરમાં જરાક પેલું મેળવણ નાખો તો શું વિકાર આવવાનો છે? તેમ ભરતમાં કોઈ દિવસ વિકાર ના આવે. અને આ રીતે ભરતજી રામજીને કહી રહ્યા છે. આગળ કહે છે 299 દોહા પછી, શોક સ્નેહ કી બાલ સુભાએ, શોક સ્નેહ કી બાલ સુભાએ, આયો લાય રજાય સુભાએ, આયો तब कृपाल हेरि निज ओरा,
सब ही भांति भल माने मोरा, सब ही देखे उपाय सुमंगल मूला, देखे जाने स्वामी सहज, जाए स्वामी सहज अनुकूला, जाने स्वामी सहज अनुकूला। बड़े समाज विलो के उभागो, बड़े समाज विलो के उभागो, बड़ी चूक साहिब अनुरागो, बड़ी चूक साहिब अनुरागो। कृपा अनुग्रह अंगु अघाए, कृपा अनुग्रह अंगु कीनि कृपा निधि सब अधिकाई, कीनि कृपा निधि सब अधिकाई। राखा मोर दुलार गोसाई, राखा मोर दुलार गोसाई। अपने सील सुभाय भलाई, अपने सील सुभाय भलाई। नाथ निपट मई कीनि ढिठाई, नाथ निपट मई कीनि ढिठाई। स्वामी समाज सकोच बिहाई, स्वामी समाज सकोच बिहाई। अविनय विनय जथा रुचि बानी, अविनय विनय जथा रुचि बानी। क्षमि देवती आरती जानी, क्षमि देवती आरती जानी। भरत जागा कैसे शोक स्नेह की बाल स्वभाव मैंने समझ से प्रति क्यों क्या वहीं आ गयो। शोक शोक ने कारण આવ્યો નિશ્ચય નથી કરી શકતો કે શોક ને કારણે આવ્યો છું, સ્નેહ કે સ્નેહ કારણે આવ્યો છું, કે બાળ સ્વભાવ કે બાળક સ્વભાવથી આવી ગયો છું, બાળકના જ્ઞાન છે તો શેને કારણે આવ્યો છું એટલે કદાચ આ બાળક સ્વભાવથી આવી ગયો છે અહીંયા આગળ આયો લાય રજાય સુબાય, રજાય સુબાય લાય આપની આજ્ઞા, રજાએ આપની આજ્ઞાને બાએ લાય, આપની આજ્ઞાને પ્રતિકૂળ થઈને આપની આજ્ઞાનો વિરોધ કરીને પણ હું કેમ અહીં આવ્યો છું એ મને સમજ નથી પડતી. અમારો સ્નેહ છે કે શોક છે કે બાળકપણું છે. રામ લક્ષણ છે બીનું પગ પણ નહીં અને કેટલું છે બધું જ છે. તો આમ તો ખરેખર તો આજ્ઞાને ઉલ્લંઘન કરીને આવ્યો છું અને આજ્ઞા પાલન તો કહે છે मात पितु गुरु प्रभु कह बानी बिने विचार करिए शुभ जानी। આજ્ઞા પાલન જ કરવું જોઈએ ખરેખર તો. માતા પિતા ગુરુ અને પ્રભુ એ લોકો જે કહે ને એ તો વિચાર કર્યા વગર કરવું જોઈએ, એવો નિયમ છે. માતા પિતા ગુરુ અને સ્વામી આ જે કહે તો એમાં વિચાર કરવાનો ના હોય. હું વિચાર કરવા ગયા એ જ ઉલ્લંઘન થઈ ગયું. એમણે કહ્યું આમ કરાય કે ના કરાય વિચાર જ ના થાય, આવી જાતની રીત જ ત્યારે. અને જો મેં તો એમાં વિચારનું સ્થાન ને છતાં પણ એનું ઉલ્લંઘન કરીને આવ્યો અને મનમાં શોક પણ છે. રામ લખન સિંહ બીનું પગ પનહી કરી મુનિ વેશ ફેરઈ બન બનહી કહે છે ભરતજી. બસ મારા મનમાં એક જ વસ્તુ છે કે રામ લક્ષ્મણ ને સીતા આ મનમાં પગરખા પણ પહેર્યા વગર મનમાં ભટકી રહ્યા છે અને તે પણ મુનિ વેશથી. અને એના જેવો મારા હૃદયને એને કારણે બહુ દિલમાં દાહ છે. એ દુઃખ દાહ દહે દિન છાતી, એટલે રાત દિવસ મારી છાતીમાં એક જ વસ્તુ દુઃખ આપી રહી છે. ભૂખ અને વાસર નિંદ અને રાતે. ભરત કહે છે કે મને દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે નિદ્રા નથી આવતી, કારણ કે હું જોઉં છું કે આ લોકો મુનિ વેશમાં તપસ્વી વેશમાં બધા પ્રકારના સુખનો ભોગનો ત્યાગ કરીને ખુલ્લા પગે વનમાં ભટકી રહ્યા છે. બહુ શોક છે હૃદયમાં. સ્નેહ તો છે જ. દેખે બિનુ રઘુનાથ પદ જીએ કહે જરણ જાય. અયોધ્યામાં કહ્યું ભરતજી
કે ભગવાનના ચરણ દર્શન કર્યા વગર મારા હૃદયની અંદર જે જ્વલન છે એ કોઈ જવાની નથી. આ રાજ્ય બાદની વાત તેમાં કરો ને, પહેલી વસ્તુમાં એક જ જો બધાએ કહ્યું કે રાજ્ય સ્વીકાર કરેલો અયોધ્યામાં, ત્યારે ભરતે કહ્યું કે એક પહેલી વાત એ છે કે ભાઈ મને ભગવાનના ચરણના દર્શન કર્યા વગર મારા હૃદયની અંદર જે આ સંતાપ છે મટવાનું નથી. બાળક સ્વભાવ પણ છે, આનો ઉપાયો મોહી નહીં સૂઝા, કે મને કોઈ ઉપાય સૂઝતો નથી, અજ્ઞાન. આમ ભરત કે છે બધું મારામાં છે, બાળક સ્વભાવ પણ છે, સ્નેહ પણ છે અને શોક પણ છે. એટલે ટૂંકમાં બધી વસ્તુને કારણે ભરત કે છે અહીંયા આવે છે. પણ અને તેથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવે છે. ભગવાન તબહુ કૃપાલ હેર નિજ ઓરા, ભગવાન કા કૃપાઓ છે કે મારી તરફ જોયું, સબ હિ ભાંતિ ભલે જાન એવું મારા, અને બધી રીતે મારું ભલું જ એમને ચાહ્યું છે. ભગવાન તો કૃપાઓ છે ને એ ભક્તની તરફ જોયે, એના દોષનો જરાય જોઈએ જ નહીં. એટલે પોતાની આજ્ઞાનો ભંગ થયો અને અપરાધને જોતા તો મહાન અપરાધ થઈ ગયો. ભગવાન જોતા પોતાની આજ્ઞાનો ભંગ કરીને આવે છે, પહેલા એને જોઈને જ આમ મનમાં થતું તું આવે અહીં આવે, મેં કહ્યું કે જ્યાં રાજકારણ અહીંયા કેમ આવે. આમ પોતાની આજ્ઞાનો ભંગ કરીને આવ્યો છે એ તરફ નજર ગઈ જ નહીં. ભગવાન વિચાર કરો કેટલા કૃપા. तात बचन पुनि मातु हित भाई भरत असराव मोह कह दरस तुमार प्रभु સૌ મને પુણ્ય પ્રભાવ. એટલે આ બધું છતાં પણ એને ભલું માને છે. એટલે આજ્ઞા ભંગ કરવા છતાં પણ ભરત કેવું શ્રેષ્ઠ કર્યું એવું માને છે. સબહુ કૃપાલ હેરી નિજ મોરા સબઈ ભાંતિ ભલે માન એવું મોરા. તો મારા તરફ તો જોતા જ નથી. અને રામ લખન સિંહ સુની મમ નાવ. ભરતનો એમ હતું કે ખરેખર તો આ મારો અપરાધ સામે લોકો જતા રહેશે. ભરત જયારે આવી રહેલા અને ચિત્રકૂટ તરફ ત્યાં રસ્તામાં કે પૂછપૂછ કરે. રસ્તામાં આવતા જે વટી માર્ગ હોય ને પૂછે ભગવાન કયા વનમાં છે. બધા જાણતા ભગવાન કયા વનમાં છે તો પૂછે કે હજી ત્યાં જ છે, હજી તેને ત્યાં જ છે. ભરત ને એમ કે જેવું સાંભળે છે કે ભરત આવી રહ્યો છે ઉઠીને જતા રહેશે. રામ લખન સિંહ સુની મમ નાવ. આ રામ લક્ષ્મણ સીતા મારું નામ સાંભળીને ઉઠી જઈને જન જાહી તજી જાઓ તરત મારો ત્યાગ કરીને જતા રહેશે. ભરતને એમ હું એવી વસ્તુ યોગ્ય છું, એને બદલે ભગવાને તો મારા કોઈ દોષને ધ્યાનમાં ન લેતા મારા પર મહાન કૃપા કરે. ગુણ ગાવાની કેટલી રી હદ છે ને. દેખે ઉપાય સુમંગલ મૂલા. કેટલો બધો પ્રેમ, હદ વગરનો પ્રેમ કે એને પણ ગુણ સિવાય કશું દેખાતો જ નથી. ભગવાનમાં તો ના જ દેખાડ્યો છે પણ એટલે એને કઈ જ નથી. ભરત જેમ રામજીને દેખાતું નથી, ભરતને કઈ દેખાતું જ નથી. દેખે ઉપાય સુમંગલ મૂલા જાને સ્વામી સહજ અનુકૂલા. બસ અને જો મારા કેટલી કૃપા થઈ કે આપ જતા ના રહ્યા, મારો ત્યાગ ના કર્યો. આપણે ત્યાગ કર્યો હોત તો આપના ચરણ કમળ જે સરસ સુમંગલ નમૂનો છે એ ચરણ કમળ દર્શન ન થયા હોત. પણ આપણે મારા પર કૃપા કરી, બીજે ક્યાંય ન ચાલી ગયા. જાન એવું સ્વામી સહજ અનુકૂલા. ત્યારે મને ખબર પડી કે હા સ્વામી તો અનુકૂળ છે. સ્વામી અનુકૂળ છે ખબર કેવી પડે? એ મારું નામ સામે જતા ન રહ્યા, મને એના ચરણ કમળ દર્શન થયા. અંતેથી મને શાંતિ થઈ કે નહીં ભગવાન તો મને અનુકૂળ છે. અર્થાત સ્વાભાવિક અનુકૂળતા. ભગવાન અનુકૂળ થવાનો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી હોતો, સ્વાભાવિક જ અનુકૂળ છે. પણ ભરત કહ્યું કે ઓહો ભગવાનની સ્વાભાવિક અનુકૂળતામાં કોઈ ફેર નથી પડ્યો. આટલું જ નહીં પરંતુ બડે જાણે સ્વામી સહજ અનુકૂલા બડે સમાજ વિલેકો ભાગુ બડી ચૂક સાહેબ અનુરાગો. આ તો સમાજ મોટાઓનો સમાજ છે, અત્યારે ભેગા એકત્રિત થયેલા છે. ભરત કે હું તો નાનો છું, ગુરુજી છે, જનક રાજા છે, બીજા બધા વિશ્વામિત્ર મુનિ બ્રાહ્મણો ને બધા સવચીઓના બધા મોટા મોટા લોકો છે. આ મોટા બધા આ લોકોનો મહાન બધા લોકોનો સમાજ છે. મારું ભાગ્ય તો જુઓ કે આટલી બધી મારી ભૂલ થયા છતાં પણ સ્વામી મને અનુકૂળ છે. કેટલા અનુકૂળ છે ખબર છે? ભગવાને શું કહ્યું આગળ કે ભગવાન કહે છે કે બસ ભરત જે કહેશે એ પ્રમાણે કરીશ. ભગવાને જયારે કહેવું તો આગળ ભગવાને કહ્યું કે હું તો ભરત જે કહેશે એ પ્રમાણે કરે રહીશ. તો પોતે ટૂંકમાં મારા કહેવા માટે પિતાની આજ્ઞાનું વચનનું ઉલ્લંઘન કરવા તૈયાર થઈ ગયા. એમ કહે કે ભરત કે પ્રમાણે કરવા તૈયાર છે નથી તો કે પિતાએ ભલે વનમાં જવાનું કહ્યું ભરત જો કહેશે કે મારે અયોધ્યા પાસે જાઉં હું તૈયાર છું. તો સાહિબ અનુરાગો, આ પ્રભુનો અનુરાગ એમનો પ્રેમ એનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો. કૃપા અનુગ્રહ અંગ બધા અઘાય. આ કૃપા ભગવાનની, ભગવાન અનુગ્રહ. અનુગ્રહ એટલે કોઈને મદદ કરવાની ઈચ્છા, ગ્રહણ અનુગ્રહ. તો અપરાધની ક્ષમા આપે એટલું જ નહીં પરંતુ બધા અપરાધોને એમણે સદા દુર્ગુણ સદગુણ બનાવી દીધા. મારા દૂષણ બધા ભૂષણ બની ગયા, મારો દુર્યશ સુયશ બની ગયો, મને અત્યંત સન્માન મળ્યું.
અને બધા સાધુઓની અંદર હું શિરમોર, બધા સાધુમાં શ્રેષ્ઠ બની ગયો. મારે માટે જ આ પિતાના વચનો ત્યાગ કરવાનો ભગવાન તૈયાર થઈ ગયા. તો વિચાર કરો કે કૃપાના અનુગ્રહમાં બચ્યું શું? હવે એવું શું છે? એવી કઈ કૃપાના અનુગ્રહ ભગવાન અમારો નથી કરો? બધી જ કૃપાનો બધો બધા અંગ હોય છે. કયા કયા પ્રકારની કૃપા, કયા કયા પ્રકારના અનુગ્રહ. તો કૃપાના અનુગ્રહ કયું અંગ બાકી રહ્યું જે મારા પર ન કરવામાં આવ્યો હોય? કૃપા અનુગ્રહ અંગ વઘાઈ કીની કૃપા નથી સબ અધિકારી. અને અત્યંત અધિકતાથી મારો કૃપાનો અનુગ્રહ કર્યો છે. રાખા મોર દુલાર ગોસાઈ. આ પ્રભુએ મારો દુલાર અને પ્રેમ રાખ્યો છે. એ ભરતજી કહે છે કે જો મારો પ્રેમ છે બ્રહ્માજી પણ સહન ના કરી શક્યા. એટલે ભરતજી આગળ કહ્યું કે બ્રહ્માજીને મારો પ્રેમ સહન ના થયો, ભગવાનને મારી વચ્ચે પ્રેમ સહન ના થયો, અને માટે માનું બાનું કાઢીને કોઈ ને કોઈ રીતે એ પ્રેમની અંદર વચ્ચે ફૂટ પડાવી. વિધિ શકે એવું સહી મોર દુલારા. આ બ્રહ્માજી મારો પ્રેમ સહન ના કરી શક્યા. નીચે બીચ જનની મિસપારા. અને માનો બાનું લઈને અહીં નીચે કોઈ ને કોઈ વચ્ચે આવી રીતે ફાટફૂટ પડાવે. આમ આવી રીતે ભગવાન મારો પ્રેમ રાખ્યો. પેલા લોકો તો આવું ન સહન કરે છે, ભગવાને રાખ્યો. અને તેથી પોતાના સ્નેહ, પોતાની સલાહ ભલાઈ આ બધાથી મારો પ્રેમ રાખ્યો. ટૂંકમાં બ્રહ્માએ બધું બગાડવાનો પ્રયત્ન કર્યો પણ બગડી ના શક્યો. એ જ ભગવાનનો સ્વભાવ અને ભલાઈ પ્રસિદ્ધ. અપને શીલ સ્વભાવ ભલાઈ. આપનું શીલ અને સ્વભાવ અને ભલાઈ પ્રસિદ્ધ છે. તુલસી કહું ને રામ તે સાહેબ શીલ નિધાન. તુલસી કહે છે કે હું કહું છું કે રામના સમાન કોઈ સ્વામી નથી અને શીલ નિધાન નથી. જાસો સ્વભાવ અરહ્ય અનુકૂલા. એમનો સ્વભાવ કેવો છે? જે શત્રુને પણ અનુકૂળ હોય એવો સ્વભાવ તો સાંભળ્યો નથી કોઈ દિવસ. શત્રુને પણ અનુકૂળ હોય. ભલાઈ કેવી છે? રામ નિકાય રાવહી રાવરી હાય સબહી કૌનિક. બધાને માટે અત્યંત આનંદ છે એવી ભલાઈ છે. અને ભરત આગળ કહે છે નાથ નિપટમય કીની ઢીઠાઈ. હે ભગવાન, મેં તો અત્યંત દુષ્ટતા કરી છે. સ્વામી સમાજ સકોચ બિહાઈ. અને સ્વામી અને સમાજ બધાનો સંકોચ છોડીને અવિનય બિનય જથારુચિ બાંધી. જેમ ફાવે હું બોલ્યો છું. ક્યારેક વિનયની વાણી બોલ્યો છું, ક્યારેક અવિનયની વાણી પણ જેમ મને ફાવી પ્રમાણે બોલ્યો છું. છમી દેવવતી આર્દ જાની. હું અત્યંત આર્દ છું, દુઃખી છું. માટે હે ભગવાન મને ક્ષમા કરો. ખરેખર આવા સમાજની અંદર તો હું તો નાનો છું, મારે સંકોચ રાખવો જોઈએ. અને છતાં પણ હું એવી બધી વાણી બોલ્યો છું જે ક્યારે પણ ઘણી વાર અનુચિત પણ હોય. અને તેથી મારે યોગ્ય રીતે બોલવું જોઈએ, તેનું પણ મેં ધ્યાન રાખ્યું નથી. અને માટે હું અત્યંત દુઃખી છું. એ જાણીને દુઃખી લોકો મને વિવેક નથી આવતો. દુઃખી મને જાણીને ભગવાન મને ક્ષમા કરો. 300 દોહામાં કહે છે સુરદ સુજાન સુસાહિબહી. સુરદ સુજાન સુસાહિબહી. बहुत कहब बड़ी खोरी. बहुत आय सुदेय देव अब. आय सुदेय सबोई सुधारी मोरी. सबोई सुधारी मोरी. સુરદ સુજાન સુસાહિબહી. ભગવાન તો સુસ્વામી છે, સુરદ છે, સુજાન. સુજાન હું જાણનારા છે. બહુ તો કહબ બડી ખોરી. હું બહુ કહું તમારો દોષ છે. બહુ કહે કે કરવાનું છે કે જાણતા નથી. આપણે બધું કહે કે કરવાનું છે કે જાણતા નથી એવું થઈ ગયું. અને એટલા માટે ભગવાન તો સુજાન છે. મને મારે બહુ કહેવું યોગ્ય નથી. અને તેથી મેં જે વિનંતી કરવાની હતી એ કરી દીધી. અને જે ભગવાને સાંભળવાનું હતું સાંભળી લીધું. બસ આય સુદેય દેવ. હે દેવ, હવે તમારે એક જ વિનંતી છે, આપ આજ્ઞા કરો. બધું બદલાઈ ગયું. આપ આજ્ઞા કરો. સબોય સુધારી મોરી. અમારું બધું સુધારી આપો. આજ્ઞા કરો. આપ આજ્ઞા કરો એટલે હું તો આજ્ઞા અંગે હું આપનો સેવક છું. આપ સ્વામી છો અને તેથી આપ રાજા છો. મહત્વની વસ્તુ એ છે કે આમ કહીને ભરત સાબિત કરે છે. કારણ કે રાજા કોને કહેવાય? એ રહે ક્યાંય અગત્યનું નથી. જે આજ્ઞા કરે, જે આદેશ આપે ને જેની આજ્ઞાથી બધું થાય એનું નામ રાજા. રાજાને વેકેશન માટે જ્યાં જવું ત્યાં જાય. તો ભગવાન 14 વર્ષ વેકેશન માટે ગયા, રજાઓ માટે જતા રહે તો વાંધો નહીં. એટલે પ્રેસિડેન્ટ અમેરિકાનો વેકેશન માટે જતો હોય એની આજ્ઞાથી બધું ચાલતું હોય તો પણ પ્રેસિડેન્ટ જ કહેવાય. ભલે ને પછી હોળીમાં જતો હોય ગમે તે કરતો હોય છતાંય પણ. તેવી રીતે અહીં પણ ભગવાન ભલે ગમે ત્યાં હોય, એટલે રાજા ગમે ત્યાં હોય. અગત્યની વસ્તુ શું છે? જે આજ્ઞા કરે રાજા છે. અને હું એટલે ભલે હું હું કદાચ સિંહાસન બેઠો તો હું આજ્ઞાનું પાલન કરનાર છું. હું સેવક છું. એટલે બધી રીતે હજી આ રાજા છે તો સાબિત થઈ જ ગયું. આય સુદેય દેવ. હે દેવ, હે ભગવાન, અત્યારે હવે આપ આજ્ઞા આપો.
અને આપની આજ્ઞા પ્રમાણે હું કરીશ, એમ કે આપનો સેવક રહીશ, મારો સેવક ધર્મનું પાલન થશે અને આપની આજ્ઞાનું પાલન થશે, આપણા આજે આ સેવકનું પાલન થઈ જશે. સબુ એ સુધારી મોરી, ભગવાન મારા દૂષણ ભૂષણ બનાવી દીધા છે, બસ હવે આપ આજ્ઞા આપે ને જે કંઈ બગડ્યું છે, જે કારનો દોષ છે એ દોષ પણ દૂર કરી દેવાનો. બસ આગળ કહે છે, પ્રભુપદ પદુમ પરાગ દોહાઈ, પ્રભુપદ પદુમ પરાગ દોહાઈ, સત્ય સુકૃત સુખ શિવ સુહાઈ, સત્ય सो करी कहूँ ही ये अपने की, सो करी रुचि जागत सोवत सपने की, रुचि जागत सोवत सहज स्नेह स्वामी सेवकाई, सहज स्नेह स्वामी सेवकाई, स्वार्थ छल फल चारि बिहाई, स्वार्थ छल फल चारि बिहाई, अज्ञा समन सुसाहिब सेवा, आज्ञा समन सुसाहिब सेवा, सो प्रसाद जन पावई देवा, सो प्रसाद जन पावई देवा, अस कही प्रेम बिबस भय भारी, अस कही प्रेम बिबस भय भारी, पुलक शरीर बिलोचन बारी, पुलक शरीर बिलोचन बारी, प्रभु पद कमल गहे अकुलाई, प्रभु पद कमल गहे अकुलाई, समाउ स्नेहु न सो कही जाए, समाउ स्नेहु न सो कही जाए, कृपा सिंधु सन मानि सुबानी, कृपा सिंधु सन मानि सुबानी, बैठा ये समीप गही पानी, बैठा ये समीप गही पानी, भरत विनय सुनि देखि सुभाओ, भरत विनय सुनि देखि सुभाओ, शिथिल स्नेह सभा रघुराओ, शिथिल स्नेह सभा रघुराओ. ભરતજી કહે છે પ્રભુપદ પદમાં પરાગ દોહાઈ, હું સોગન લઉં છું. કોના સોગન લઉં છું? પ્રભુપદ પદમાં પરાગ, ભગવાનના ચરણ કમળની રજના સોગન ખાઈને કહું છું. ભગવાનના સોગનનો પ્રશ્ન નથી, ભગવાનના ચરણ કમળની રજના સોગન ખાઈને કહું છું. સત્ય સુકૃત સુખ શિવ સુહાઈ, ભગવાન કેવા છે? સત્ય સુકૃત, સુકૃત એટલે સત્કર્મ, અને સુખ અને સુહાઈ સુંદર. તો સત્ય સુકૃત અને સુખની શિવ એટલે સીમા, સુંદર સીમા છે. ભગવાન કેવા છે? સત્યની સીમા. સત્યમ જ્ઞાન અનંતમ, ભગવાન તો સત્ય સ્વરૂપ છે, આમે પણ સત્ય ધર્મનિષ્ઠ છે. સુકૃત સત્કર્મની સીમા છે અને સુખની પણ સીમા છે. એશ સેવાનંદ યાદી, તો બધાને આનંદ આપનાર છે. રામનો અર્થ એવો થાય છે, રામ એટલે સર્વના હૃદયમાં જ રમણ કરનાર છે, અને સર્વને જે રમ એટલે કે સર્વને જે આનંદ આપનાર છે, તો એનું નામ જ રામ છે. તો એનું ડિલાઇટ્સ, બધાને જે પ્રસન્ન કરનાર છે, બધાને જે આનંદ આપનાર છે. તો ભગવાન સુખની સીમા છે, સત્કર્મની સીમા છે અને સત્યની સીમા છે. આમાં ભગવાનના ચરણ કમળના રજના સોગંદ ખાઈને હું કહું છું. सो करी कहीं ये अपने की रुचि जागर सोवत सपने की, के
જાગૃત સોવત સપને, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં આ બધાની અંદર હું હૃદયમાં રાખીને કહું છું. ટૂંકમાં જે ભગવાન મને આજ્ઞા કરશે એ પ્રમાણે હું કરીશ. જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં. વિચાર કરો આવું ક્યારે હોય? ભગવાન પોતાની રુચિ કેવી છે? મારી રુચિ તો આવી જ છે કે બસ જાગ્રત અવસ્થામાં મારી આ રુચિ બની રહે, સતત બની રહે. જો જાગ્રત અવસ્થા સતત જે વિચાર આવતો હોય એ સ્વપ્નમાં આવે. જાગ્રતમાં જે પ્રધાન કે પ્રભો વિચાર હોય એ સ્વપ્નમાં આવતો હોય તો મારી રુચિ એવી છે કે બસ હંમેશા જાગ્રતમાં બની રહે. અંદરથી એને સંસ્કારને કારણે સ્વપ્નમાં બની રહે અને સુષુપ્તિમાં બની જ રહેવાની. એને સંસ્કાર સુષુપ્તિમાં બની રહે. તો આમ તો ગુરુજી તો એમ કહ્યું, ભગવાનને વશિષ્ઠ ઋષિ શું કહે છે કે ભરતની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપ કરો. ભગવાનને વશિષ્ઠ ઋષિ આવું કહે છે. વશિષ્ઠે જયારે ભરતનો પ્રેમ જોયો ત્યારે એ તો એમના પક્ષના થઈ ગયા. ભરતના પહેલા ઋષિ તો કેવું આમ તો સર્વજ્ઞ છતાં પણ હશે કે આ ભરતનું તો કંઈક છે કે નહીં, એમને કોઈ શંકા નહીં હોય છતાં પણ ભરતનો સ્નેહ જયારે એમણે જોયો, સાંભળ્યો અને જોયો ત્યારે વશિષ્ઠ ઋષિ ભરતને વશ થઈ ગયા અને છેવટે એનું કહેવું કરવા તૈયાર થઈ ગયા. ભલે ને પછી રામજીને અનુરૂપ હોય કે ધર્મને અનુરૂપ હોય કે ના હોય, અને છેવટે રામજીને કહે છે કે ભરતની રુચિ હોય એ તમે રાખજો, ભરતની રુચિ પ્રમાણે કરજો. અને મને ખબર છે ભગવાને પણ કહ્યું કે ભરત જે કહે છે એ પ્રમાણે કહીશ. હું કહી દઉં છું કે મારી રુચિ કે હવે આપણે કહ્યું છે ને, ગુરુજીએ કહ્યું કે ભરતની રુચિ એ પ્રમાણે કરજો. આપણે કહ્યું કે ભરતની રુચિ જે પ્રમાણે હું કરીશ. મારી શું રુચિ છે હું કહી દઉં છું. શું છે? સહજ સ્નેહ સ્વામી સેવકાય, સ્વાર્થ છલ ફલ ચાર વિહાય. તો સહજ સ્નેહ સ્વામી સેવક, સ્વામી માટેનો જે સ્નેહ છે તો સેવક અને સેવકનો ધર્મ કયો છે? સ્વામીની સેવામાં સહજ સ્નેહ હોય. બસ આ જ સેવકનો ધર્મ છે. સ્વામીની સેવામાં સહજ સ્નેહ. સહજ એટલે કેવો? પ્રયત્ન વગરનો સ્નેહ હોય. એ કે સ્વાર્થ છળ ફલ ચાર વિહાય. બધા સ્વાર્થ, બધું છળ અને ચારે ફળ. ચારે ફળ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ બધા ફળને છોડીને સ્વાર્થમાં આટલું આવી જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધું છોડીને, બધું છળ છોડીને સ્વામીની સેવા માટે સહજ સ્નેહ હો એ જ સેવકનો ધર્મ છે. કોણ આ બધું પાલન કરી શકે? પણ આવી જાતનો આદર્શ છે. આપણી સંસ્કૃતિ જુઓ, એક બાજુ ક્યાં એટલે કેવો મહાન આદર્શ છે. અને આ આદર્શનું પાલન કરવા માટે કેટલા મહાપુરુષોએ પોતાનું જીવન સમર્પિત કરેલું છે. તો ભરત એવા મહાપુરુષ છે જેમનો આદર્શ છે. બસ સાચી સેવા એ છે કે જેમાં સ્વાર્થ ન હોય, જેમાં છળ ના હોય અને જેમાં સહજ સ્નેહ હોય. ભરત કહે છે કે મને ભગવાનનો પ્રેમ જોઈએ, પણ કૃત્રિમતા ના હોવી જોઈએ, કપટ ના હોવું જોઈએ. આ તો મોટા મોટી સેવા એ છે કે સ્વામીની આજ્ઞાનું પાલન થાય. માટે બસ મારી આ રુચિ છે. ગુરુજીએ કહ્યું કે ભરતની રુચિ પ્રમાણે કરો. રામજીએ પોતે જ કહ્યું ભરતની રુચિ પ્રમાણે કરીશ. તો મારી આટલી જ રુચિ છે કે સ્વામીની આજ્ઞાનું પાલન કરો. તો પછી બસ કૃપા કરીને સ્વામી આજ્ઞા કરે હું એનું પાલન કરું. જે ભગવાન આજ્ઞા કરશે એનું પાલન કરીશ અને એથી સેવા ભગવાનની સેવા થઈ જશે. બસ મારે આટલો જ. હવે સો પ્રસાદો જન પાવઈ દેવા આજ્ઞા સમન સુસાહિવ સેવા. આજ્ઞાનું પાલન કરવા સિવાય આજ્ઞાનું પાલન કરવા જેવી સ્વામીની કોઈ સેવા નથી. સો પ્રસાદો જન પાવઈ દેવા. બસ આ ભક્તજન આપનો આ જ પ્રસાદ ઈચ્છે છે કે આપ આજ્ઞા કરો. આપની આજ્ઞાનો પ્રસાદ આ ભક્તજન ઈચ્છે છે અને એ જ મારી રુચિ છે. કહી દે કે ભરત તો આ પ્રમાણે કર. બસ આવું કહો એ જ મારે અત્યારે ઈચ્છનીય છે, બીજું મને કઈ ના જોઈએ. અસ કહી પ્રેમ બિબસ ભય ભારી. આમ કરીને પ્રેમને અત્યંત વશ થઈ ગયા. અત્યાર સુધી પ્રેમને રોકી રાખેલો, વિંધ્યાચળ જેમ પેલા અગસ્ત્ય ઋષિ રોકી રાખેલો ને, તો અત્યાર સુધી ભરતે પોતાના ધૈર્યથી પોતાના પ્રેમને રોકી રાખેલો, પરંતુ હવે રોકી શકે નહીં. અસ કહી પ્રેમ બિબસ ભય ભારી. ના રીતે અત્યંત ભારી પ્રેમને વશ થઈ ગયા. પુલક શરીર વિલોચન બારી. એમના શરીર રોમાંચ અને આંખો આંસુથી ભરાઈ ગઈ અને એટલા પ્રભુ કમલ હે અકુલાય એટલા વ્યાકુળ થઈ ગયા કે એમને કંઈક શરણ, હવે એમને કોઈનો કોઈ આધાર જોઈએ એટલે ભગવાનના ચરણ કમળ પકડી લીધા. અત્યંત વ્યાકુળ હતી, ભગવાનના ચરણ કમળ પકડી લીધા. સમૂહ સ્નેહું શું કહી જાય. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ સમયે જે સ્નેહ હતો શું કહી ન જાય, એકવાનું કોઈ વર્ણન કરી શકે એમ નથી. બસ ભરતજીને આગત છે એક જ છે કે કોઈ રીતે ભગવાનના મનમાં સંકોચ ના થવો જોઈએ. બસ હું કોઈ પણ રીતે ભગવાનના સ્વામીના મનના સંકોચનું કારણ બનું. એને આગળ કહેવામાં આવ્યું છે કે એક એવો સેવક કહેવાય જે સ્વામીના મનમાં સંકોચ ઉત્પન્ન કરે. એવું તો સેવક મનમાં કે સ્વામીને સંકોચ થાય કે આવું કહેવાય કે ના કહેવાય.
શું થશે આને, શું નહીં થાય, આવું સ્વામીના મનમાં આવી જાતનું ઉત્પન્ન કરે એ કઈ જાતના સેવા એ હોય કે ના શકે. તો ભરત કહે છે કે આ એક જ છે, એક જ વસ્તુ ઈચ્છું છું કે ભરત જે આવી રીતે ભગવાનના ચરણ કમળ પકડી લીધા. ભગવાન કૃપા સિંધુ છે, કૃપા સિંધુ સન્માણી અને સુંદર વાણીથી સન્માન કર્યું ભરતનું ભગવાને. બેઠાએ સમીપ ગહી પાણી, એનો હાથ ઝાલીને પોતાની સમીપ એને બેસાડ્યો. ભરત બેને શું દેખી સ્વભાવ, આ ભરતની વિનંતી, ભરતનો સ્વભાવ આ જોઈને સાંભળીને શિથિલ સ્નેહ સભા રઘુરાવ, સમગ્ર સભા સ્નેહથી શિથિલ થઈ ગઈ. એટલું જ નહીં પણ રઘુરાય પણ સ્નેહથી શિથિલ થઈ ગયા. વિચાર કરો તો એટલે બધા સભા સહિત ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે જો કે ભરતે જો પોતાની વિનંતી કરી કે મારો તો એક જ છે કે હું કોઈ પણ રીતે ભગવાનનો સેવક જ રહું, આ મારો જે સેવા ધર્મ છે એમાં કોઈ પ્રકારની આંચ ના આવે, એવું કોઈ ન થાય જેથી મારો સેવક ધર્મમાં કોઈ પ્રકારનો કોઈ રીતે બગડે એવું ના થવું જોઈએ. અને આપ સર્દ માલિક બનો અને હું સર્દ આપનો સેવક જ રહું અને તેથી આપ આજ્ઞા કરો. આવું જયારે થયું ત્યારે આ ભરતનો પ્રેમ જોયો, એની દાસ વૃત્તિ કેટલી છે, દાસાનું દાસ હે. ક્યાં સુધી દાસ વૃત્તિ કે કોઈ પ્રકારનો એનો પોતાનો સ્વયં સ્વાર્થ જ કોઈ નથી, એને ધર્મ અર્થ કામ મોક્ષ કઈ જોઈતું જ નથી. એટલે કેટલો વૈરાગ્ય વિચાર કરો, એમને સેવા થતી જ નથી ને. ભક્તિ દાસ ભક્તિ પણ કેટલી બધી, વૈરાગ્ય કઈ હદ સુધીનો, એના સ્વાર્થનું તો કોઈ નામ નિશાન એમાં નથી. આ હોઈ શકે કલ્પના બહારની વસ્તુ છે. એટલે સભાએ પણ જોયું કે ઓહો શું એનો પ્રેમ છે, બધા સ્નેહથી શિથિલ થઈ ગયા અને ભગવાન પણ સ્નેહથી શિથિલ થઈ ગયા. આગળ છંદમાં કહે છે તુલસીદાસજી, રઘુરાવ શિથિલ સ્નેહુ સાધુ સમાજ મુનિ મિથિલાધની, રઘુરાવ શિથિલ સ્નેહુ સાધુ સમાજ મુનિ મિથિલાધની, मन महु सराहत भरत भायप भगति की महिमा घने, मन भरत भायप भगति की महिमा, भरत ही प्रशंसत विबुध बरखत सुमन मानस मलिन से, भरत ही प्रशंसत सुमन मानस मलिन से, तुलसी बिकल सब लोग सुनि सकुचे निसागम नलिन से, तुलसी बिकल રઘુરાવ શિથિલ સ્નેહુ સાધુ સમાજ મુનિ મિથિલાધની, રામજી સાધુ સમાજ મિથિલા મુનિ જનક રાજા અને બધો સમાજ સ્નેહથી શિથિલ થઈ ગયા. મન મહુ સરાહત, મનમાં મનમાં બધા પ્રશંસા કરવા લાગ્યા. ભરત ભાયાપા, ભરતનું જે ભાઈપણું છે, ભગતિ કી મહિમા ઘની, અને ભક્તિનો મહાન જે મહિમા છે અને ભરતમાં જે ભાઈપણું છે એ બધાને મનોમન ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે પોતે બધું જ દુઃખ સહન કરવા તૈયાર છે. તો પોતાના સ્વામીના ચિત્તમાં જરા પણ સંકોચની છાયા પણ ન આવે એટલા માટે જે પણ દુઃખ સહન કરવાનું કે આજ્ઞા પાલન તો દુઃખ સહન કરવું જ પડે છે, આજ્ઞા પાલન થાય જ નહીં. અને જેટલા સ્વામીને નિસંકોચ બનાવીએ એટલા દુઃખ વધારે સહન કરવા તૈયાર હોય, કારણ કે સ્વામી પણ જુએ ને કે ભાઈ આ બિચારાને આને દુઃખ પડશે, મળે પોતે આજ્ઞા આપતા પર સંકોચ કરે. ભરત ઈચ્છે છે કે સ્વામી આજ્ઞા આપવામાં કોઈ સંકોચ જ ના કરે, મારા દુઃખ તરફ લેશ નજર પણ ના કરે. અને આમ બધા જોયું છે કે ઓહો ભરતનું શું ભક્તિ છે, શું ભાઈપણું છે, શું સેવક ધર્મ છે કે બધું જ દુઃખ સહન કરવા તૈયાર છે, જેથી પોતાના સ્વામીના મનમાં સંકોચની છાયા સુદ્ધા ન પડે. અને ભક્તના મહિમાની પ્રશંસા કરી રહ્યા છે. અને એટલે આ બધા મિથિલાધની જનક રાજા જેવા બધા સ્નેહને વશ થઈ ગયા. કેવાનો ભાવ છે કે આ સભાની અંદર તો બધા ઋષિ મુનિઓ ખૂબ જ્ઞાની અને બધા વિવેકી પુરુષ, વિવેક વૈરાગ્ય ધરાવનારા મહાપુરુષો છે, એ બધા લોકો સ્નેહને વશ થઈ ગયા. ભરત હિ પ્રશંસત વિબુધ બરખત, આના દેવતાઓ ભરતની પ્રશંસા કરવા લાગ્યા. એમને એમના ગુરુજીએ કહેલું, બૃહસ્પતિએ કહેલું, જ્યારે દેવતાઓ દુઃખી થઈ ગયા, જ્યારે ભરત જઈ રહ્યા હતા ભગવાનને મનાવવા માટે, આ ભરતનો ભક્તિભાવ જોયો ત્યારે દેવતાઓ અને ઇન્દ્રામનની અંદર બહુ જ અત્યંત શંકાજનની કહે આ ભરતનો પ્રેમ તો જુઓ, અને ભગવાન સંકોચી છે અને ભક્તના પ્રેમની વસ્તાના છે, તો ભરતનો પ્રેમ જોઈને જરૂર ભગવાનનું કયું માન છે અને અયોધ્યા પાસે જશે. આવું જયારે બધા દેવતાઓ શંકા કરી રહ્યા હતા અને ગુરુજીને કહ્યું ગુરુજી આપ કંઈ કરો, તો ગુરુજીને સમજાવ્યા કે તમે શું કામ
આ ભરત છે ભક્ત શિરોમણી છે. ભક્ત શિરોમણી કોને કહેવાય? જે કોઈ અદ્વેષ સર્વભૂતાના, કોઈનું પણ દુબરું ના કરે, તમારું પણ નહીં કરે. તમે ભારત પર વિશ્વાસ રાખો કે તમારું પણ ખરાબ નહીં ઈચ્છે ક્યારે પણ. એટલે વિભૂત. હવે અત્યારે વસ્તુ સાચી ઠરી કે ભરત છેવટે કહ્યું શું? ભગવાન આપની આજ્ઞા શિરોધાર્ય કરીશ. દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. ભરત હિ પ્રશંસ વિબુધ બરસત સુમન. દેવતાઓ પ્રસન્ન થઈ ગયા, ભરતની પ્રશંસા કરવા લાગ્યા અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. તો તુલસીદાસજી કહે છે માનસ મલિન છે. હજી દેવતાઓનું મન એટલું શુદ્ધ નથી એટલે મલિન માણસથી પણ ખુશ થયા. એમની ખુશી થવાની રીત મલિનતા છે ને. એ જુએ છે કે ઓ આ તો જો ભલા ભરતના બધા લોકોને આટલું દુઃખ થશે ને. તુલસી બિકળ સબ લોગ સુની શકું છે. એ જુએ છે કે આ બધા લોકો દુઃખી થાય છતાં પોતાનું ભૂલું થશે. એ રીતે માણસની મલિનતા છે, છતાં પોતાનું કાર્ય થશે એમ જોઈને દેવતાઓ પ્રસન્ન થયા અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. અને બિચારા લોકોની શું સ્થિતિ થઈ ગઈ? તુલસી બિકળ સબ લોગ સુની શકું છે. તુલસીદાસજી કહે છે કે બધા લોકો ભરતની આ વાણી સાંભળીને અત્યારે સંકોચિત થઈ ગયા કે અરે રે હવે તો ભરત ભગવાનની આજ્ઞાનું પાલન કરશે અને ભગવાનના વનમાં જવાના જ છે. નિશાગમ નલિન સે. જેમ નિશાગમ રાત્રિનો આગમ થાય આ નલિન કમળ જેમ પેલા સંકોચાઈ જાય તેમ બધા લોકો જે છે બધા સંકોચાઈ ગયા આ ભરતની વાણી સાંભળીને. દેવતાઓ પ્રસન્ન થયા. 301 સોરઠમાં કહે છે તુલસીદાસજી મહારાજ, देखी दुखारी दीन, देखी दुखारी दीन, दुहु समाज नर नारी सब, दुहु समाज नर नारी मघवा महामलीन, मघवा महामलीन, मुए मारी मंगल चहत, मुए मारी मंगल चहत. દેખ દુખારે દીન દુહુ સમાજ નર નારી સબ, બંને સમાજ. અયોધ્યાથી ભરત સાથે આવેલો અયોધ્યાનો સમાજ, જયરાજે સાથે આવેલો મિથિલાપુરનો સમાજ, આ બંને સમાજ દુખારે બિચારા દુઃખી થઈ ગયા, દીન બની ગયા, અસહાય બની ગયા, કંઈ કરી શકે એમ ના હતા. બધા નર નારી બધા દીન દુઃખી અસહાય બની ગયા બંને સમાજના. આ જોયું ત્યાં દેવતાઓ ખુશ થાય છે. આ દેવતાનો રાજા તો વધારે દુષ્ટ છે. અત્યારે બિચારા ઇન્દ્ર માટે મને પણ થોડીક એના માટે મને સહાનુભૂતિ, પણ ઇન્દ્રની સ્થિતિની વર્ણન કરે છે મને જરા સહાનુભૂતિ એના પર થાય છે. પણ મઘવા મહામલ, મઘવા એટલે મઘવન એટલે કે ઇન્દ્ર, મહામલિન. આ દેવતાઓ તો મલિન છે પણ એનો રાજા ઇન્દ્ર મહામલિન છે. કે આ બધા લોકો જોયું છે કે આ બધા લોકો દુઃખી થઈ ગયા પણ મહામલિન અને કેવી બધી મારી મુએ મારી મંગલ, બધા મરેલા છે બિચારા. આ બધા દેવતાઓ આ બધા લોકો તો મરેલા જ છે અને છતાં પણ મરેલાને મારીને પોતાનું મંગળ ચાહે. એક જ વસ્તુ એના મનમાં આવે છે કે કેવી રીતે જોયું કે બધા દુઃખી થાય છે અને છતાં હજી પાછો ઇન્દ્રને ચિંતા થાય છે કે ઓહો આ બધા લોકો દુઃખી થઈ ગયા છે. આ બધા લોકો દુઃખી થયા માટે એમના પ્રત્યે સહાનુભૂતિ થવાને બદલે ઇન્દ્રના મનમાં આવી ચિંતા થઈ કે આ લોકો દુઃખી થઈ ગયા છે એટલે ભગવાન કદાચ પાછા બધા લોકોના દુઃખને અવશ્યને પાસે જતા ના રહે. અંતે શું કરવાનું પછી? એટલે મરેલાને મારવા માંગે છે. કે તો મારવા માંગે છે આ લોકોની બુદ્ધિને પલટી નાખો કે દુઃખ એનું જતું રહે. એટલે ભગવાન એમના દુઃખને જોઈને સંકોચવશ થઈને પાછા કંઈ કહ્યું કે ના જતા રહે માટે આ લોકોની મતિ બદલી નાખો, જેથી એમને એવું થાય કે ભલે ભગવાન જાય અને અમે જતા રહીએ. એવું થાય એમને મનમાં કે ભલે ભગવાન વનમાં જાય. અત્યારે તો એમ કહેતા હતા કે 14 વર્ષ તો એમ કાઢી નાખીશું. અત્યારે લોકો એમ કહેતા કે ઓહો હવે તો ભગવાનની સન્નિધિમાં આપણે વનમાં રહેવાનું તો 14, 9 ને 5 14 વર્ષ તો આમ જતા રહેશે. એના કરતા એમની મતિ બદલી નાખો. એ મનમાં થાય કે ભલે ભગવાન જાય પણ આપણે ઘરે જઈએ, એવી જાતે મતિ થઈ જાય. આ બીજા દુઃખી છે ને અને દીન છે એટલે ઇન્દ્ર પોતાની માયા એમના પર ચલાવવા માંગે છે કે ભરત પર ને બીજા કોઈ તો માયા ચાલી શકે એમ નથી પણ આ દીન દુઃખી લોકો છે જે દીન દુઃખી હોય ને એમનો અસર જલ્દી કરે. મારા પેલા પેલો મૂઠ ને બધું અસર ક્યારે કરે? પહેલા તકલીફ અહીંયા હોય તોય આપણી અસર કરે, બાકી અસર નથી થતી હોતી. તેવી રીતે આ બધાની માયા પર ક્યારે અસર કરે? દેવતાઓની ઇન્દ્રિય માયા ક્યારે અસર કરે? પહેલેથી મન નબળું હોય તો બીજા નબળા પડી ગયા છે માયાની માયા અસર કરશે. એટલે ઇન્દ્ર મને વિચાર કરે છે કે આપણે માયાનો પ્રયોગ કરીને આ બધાની મતિ બદલી નાખીએ. આગળ ક્યાં છે તો એના માટે આખો દુહા અને આના વર્ણનમાં તુલસીદાસજી કરે છે. કપટ કુચાલી શિવ સુર રાજુ, કપટ કુચાલી શિવ સુર
પર અકાજ પ્રિય આપન કાજુ, પર અકાજ પ્રિય કાક સમાન પાકરી પુરે, કાક સમાન પાકરી પુરે, છલી મલિન કતહુ ન પ્રતીતિ, છલી મલિન કતહુ ન પ્રતીતિ, પ્રથમ કુમત કરી કપટુ સંકેલા, પ્રથમ કુમત કરી સો ચાટુ સબકે સિર મેલા, સો ચાટુ સુરમાયા સબ લોગ વિમોહે, સુરમાયા સબ રામ પ્રેમ અતિશયન બિછોહે, રામ ભય ઉચાટ બસ મન સ્થિર નાહી, ભય ઉચાટ છન બન રુચિ છન સદન સુહાહી, છન બન દુવિધ મનોગતિ પ્રજા દુખારી, દુવિધ મનોગતિ સરિત સિંધુ સંગમ જનુ બારી, સરિત સિંધુ દુચિત કતહુ પરિતોષુ ન લહી, દુચિત કતહુ પરિતોષુ ન એક એક સનમર મુન કહી, લખી હસી કહ કૃપા નિધાનો, લખી સરિસ સ્વાન મઘવાન જુવાનો, સરિસ કપટ કુચાલ સિંહ સુરરાજુ, આ દેવતા રાજા કેવા છે? કપટ કુચાલ સિંહ એટલે સીમા, આ કપટ અને કુચાલ સીમા સમાન છે. ઇન્દ્ર ઇન્દ્ર પદ કે મફત મળતું હોય છે, પણ તો એમ કહેવાય છે કે 100 અશ્વમેધ યજ્ઞ કરો તો ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય. પણ ચાલો આ ઇન્દ્ર જે કી પદ હોય તો ટૂંકમાં પર અકાજ પ્રિય આપન કાજુ, બસ પર અકાજ પ્રિય બીજાનું ખોટું કરવું, બીજાને કોઈ રીતે હાનિ પહોંચાડવી, આપન કાજુ અને પોતાનું કાર્ય ગમે તેમ સિદ્ધ કરવું, બીજાનું કાર્ય બગાડીને પોતાનું કાર્ય સિદ્ધ કરવું, બસ એક વસ્તુ એને પ્રિય છે. આ રીતે આ કપટ અને કુચાલ, કુચાલ અયોગ્ય વર્તનની સીમા સમાન છે. એટલે ઇન્દ્રે જોયું કે આ લોકોના મનમાં ભક્તિ છે એને જોવાયું નહીં, અને એટલા માટે એ બગાડવા માટે તૈયાર થઈ ગયા. ટૂંકમાં દેવતાઓને પોતાનું કામ જ પ્રિય હોય છે, આવી રીતે કહેવામાં આવ્યું છે. અને એટલા માટે પોતાનું કામ થવાની સંભાવના એટલે ફૂલની વર્ષા કરવા લાગ્યા. પણ ઇન્દ્ર તો એથી ચડી જાય છે. ઇન્દ્ર જો ભલે ફૂલની વર્ષા, હજી લોકોમાં ભક્તિ છે ને, હજી લાગ્યું કદાચ એ ભક્તિભાવને કારણે કદાચ ભગવાન બદલાઈ જાય, પણ એ પણ સહન ના કરી શકે. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કાક સમાન પાક હરિપુરી, પાક હરિપુર ઇન્દ્ર, પાક નામનો એક રાક્ષસ હતો, એનો નાશ કરનાર છે, માટે ઇન્દ્રને પાક હરિપુર એવું નામ છે. છલી મલિન કતહુ ન પ્રતીતિ, જે છલી છે, છળવાળો છે, મલિન છે, અને કોઈ જગ્યાએ વિશ્વાસ નથી કરનારો. કહે છે કે જયારે આ પાક નામના અસુર સાથે ઇન્દ્રે યુદ્ધ કરતા બધી વસ્તુનો એનો પ્રયોગ કરેલો, છળનો, મલિનતાનો, આ બધાનો પ્રયોગ કરેલો, ત્યારથી પાક હરિપુર નામ પડ્યું. ત્યારથી ઇન્દ્ર તો કે આવો છલી છલ કરનારો છે, મલિન છે, પ્રતિથી ક્યાં વિશ્વાસ? કાગડાનું એવું છે, કાગડાને ક્યાંય વિશ્વાસ ના હોય, કોઈ દિવસ વિશ્વાસ કરી જ ના શકે. કોઈ એને પોતાના આપ્યું આમ જોયા જ કરે, ચારે બાજુ વિશ્વાસ કરે જ નહીં. તેમ ઇન્દ્ર પર વિશ્વાસ નથી. ભરતે કહ્યું સ્પષ્ટ રીતે કે ભગવાનની આજ્ઞાનું પાલન કરીશ, અને છતાં વિશ્વાસ છે કે ભગવાન હજી પોતાનો ધર્મને નિષ્ઠ રહેશે, કે વળી પાછા લોકોના પ્રેમને વશ થઈ જશે. તેથી કોઈક રીતે એવું ન થાય એટલે વિશ્વાસ નથી કરતા. આમ ટૂંકમાં ઇન્દ્રપદ એટલે ભોગની પરમ સીમા,
અને જ્યાં ભોગની સીમા હોય ત્યાં આગળ ધર્મનો તો હંમેશા નાશ થવાનો છે. ત્યાં ભોગ એ મહત્વની વસ્તુ બની જાય ત્યાં હંમેશા ધર્મનો ભોગ અપાવવાનો જ. અને તેથી ત્યાં આગળ અનેક પ્રકારનું છલ કપટ તમે જોજો. અત્યારે દુનિયામાં છલ કપટ કેમ છે? ભોગમય દુનિયા થઈ ગઈ એટલા જ માટે. ખાલી મૂલ્યોનો જ પ્રશ્ન છે. એવું નથી કે હિન્દુસ્તાનો કે પરદેશમાં હોય ને કેમ આટલો બધો અહીંયા દુરાચાર કેમ ચાલતો હશે, કેમ ભ્રષ્ટાચાર ચાલતો હશે? બસ એક જ ભોગ પ્રધાન સમાજ. હિન્દુસ્તાન ભોગ પ્રધાન સમાજ થઈ ગયો છે. બીજા બધા કરતા વધારે ભોગ પ્રધાન. બીજે બધો માણસ પોતાનું કામ કરીને ભોગ પ્રધાન થાય. ચાલો અહીં તો કામ કર્યા વગર જ ભોગ જોઈએ છે બધાને. એટલે અહીં સૌથી વધારે ધર્મનો હ્રાસ થઈ જાય. જ્યાં ભોગની પ્રધાનતા આવે ત્યાં હંમેશા ધર્મનો હ્રાસ થવાનો જ. તો આ દેવતાનો ઇન્દ્ર તેમનો રાજા છે. ભોગની પ્રધાનતા હોવાને કારણે એ આ બધી છલ કપટ કરવાનું છે. અને તેને શું કર્યું? પ્રથમ કુમત કરી કપટુ સંખેલા. પહેલા એને મંત્રણાઓ કરી દેવતાઓ સાથે કે આપણે બધા ભેગા મળીને આપણે માયાનો પ્રયોગ કરીએ. અને એમ કરીને માયાની રચના કરી હતી. સો ઉચ્ચાટુ સબ કેસ રમેલા. ઉચ્ચાટનનો પ્રયોગ કરીને બધાને માયાના પ્રભાવમાં લાવી દીધા. બધા લોકોને, બધા લોકોમાં મહાપુરુષો માયાના પ્રભાવમાં ના આવે, બાકીના બીજા લોકો બિચારા બધા માયાના પ્રભાવમાં આવી જાય. સુર માયા સબ લોક વિમોહે. આ દેવતાઓની માયાને કારણે બધા લોકો મોહમાં પડી ગયા. રામ પ્રેમ અતિશય ન બિછોહે. એટલે રામના પ્રેમને કારણે જે વિરહાકુળ હતા ને, વિરહથી આકુળ થઈ ગયેલા, વ્યાકુળ થઈ ગયેલા, એને કારણે રામના પ્રેમને કારણે વ્યાકુળ થઈને જ આવેલા એ વ્યાકુળતા ઓછી થઈ ગઈ. રામ પ્રેમ અતિશય ન બિછોહે. આ રામના પ્રેમ અતિશય વ્યાકુળ ન થઈ ગયા. આ રીતે તો કે આવું આવી રીતે દેવતાઓની માયા છે એમણે આ લોકોની મતિ ધીમે બદલવા માંડી. ભય ઉચાટ બસ મન થયું શું લોકોને? કુશદાસજી કહે છે ભય ઉચાટ બસ મન સ્થિર નાહી. એમનો મનમાં ભય ઉત્પન્ન થયો અને ઉચાટ ઉત્પન્ન થયો, અજંબો ઉત્પન્ન થયો. અને મન તો એટલે મન સ્થિર ના રહ્યો, મનમાં સ્થિરતા જતી રહી. અત્યાર સુધી નક્કી કરેલું કે આપણે 14 વર્ષ અહીંયા જ રહેવાના જ છે, કઈ નક્કી હતું, હવે મનમાં સ્થિરતા જતી રહી. હવે અહીંયા વનમાં રહેવાનું ના બધું એટલે મનમાં હવે વનના જે બધા દુઃખ છે ને ખાલી કંદુમૂળ ખાવાના આખો વખત ના આવે તો અહીંયા એર કન્ડિશન કશું છે ને કંઈ કેવું વનમાં કઈ રહેવાય. તો એમના મનમાં પેલી સ્થિરતા જતી રહી. છન બન રુચિ છને સદન સોહાય. એકદમ બદલાઈ ના પણ ગયો. છન બન રુચિ એક ક્ષણ એવું હોય તો વનમાં રહેવાની રુચિ થઈ આવે, ના બાબા અહીં જ રહેવું છે. છન છદન સોહાય એ બીજી ક્ષણ મનમાં શું વિચારે? નહીં આપણે આપણા મહેલમાં પાછા જવું જોઈએ. તો દુવિધ મનોગતિ પ્રજા દુખારી. એક જ પ્રકારની મનોગતિ હોય તો માણસને એને કોઈ પણ રીતે એની સાથે ડીલ કરી શકે, એને સંભાળી શકે. પણ દ્વિવિધ મનોગતિ એકદમ અત્યંત વિરોધ. એક ક્ષણ માટે એમ લાગે વનમાં રહેવું છે, બીજી ક્ષણ થાય કે નહીં અયોધ્યા જવું છે. દ્વિવિધ મનોગતિ પ્રજા દુખારી. આ પ્રકારની દ્વિવિધ અત્યંત વિરુદ્ધ મનોગતિને કારણે આ પ્રજા બિચારા બહુ દુઃખી થઈ ગઈ. એક ક્ષણમાં રામજીનો પ્રેમ એકદમ અધિક થઈ જાય કે નહીં જવું છે, અને બીજી બાજુ એકદમ થાય કે નહીં આપણે ઘરે જવું છે. સગવડનો પ્રેમ આવી જાય. એકદમ પ્રેમ જતો પણ નથી રહ્યો અને પ્રેમમાં એ લોકો મગ્ન પણ નથી. આવી રીતે એને કહે છે કે આ કેવી જાતની સ્થિતિ છે. એના માટે સુંદર ઉપમા આપે છે અહીંયા. સરિત સિંધુ સંગમ જનુબારી. જેમ નદીનો સમુદ્ર સંગમ થાય તે બે પ્રકારની ગતિ થઈ જાય. ક્યારેક નદીનું પાણીમાં જોરથી આવતું હોય કે સમુદ્રમાં જતું રહે એ ગતિ આપણો થઈ જાય. અને ક્યારેક સમુદ્રમાં એવી શું કહેવાય ને ભરતી આવે કે સમુદ્ર પાણી નદીમાં આવી જાય. સમુદ્રમાં ભરતી આવે નર્મદામાં એવું થાય છે. આપણે ભરૂચ પાસે જઈએ ત્યાં પણ ટંકલેશ્વર પાસે જઈએ ત્યાં છેક ત્યાં સુધી પાણી ખારું થઈ જાય. જો સમુદ્રમાં મોટી ભરતી આવે ક્યાંય કિલોમીટર સુધી પાણી આવી જાય અને પછી ત્યાં ઓટ આવે, નદીનું પાણી એકદમ આવું જતું રહે એટલે સમુદ્ર પાણીને મીઠું બનાવી નાખે. આ બંને બાજુની ગતિ. તે એક બાજુ આ લોકોને રામજીનો પ્રેમ ને નદી ઉમટી આવે અને સમુદ્રમાં ઘૂસી જાય, અને બીજી બાજુ અયોધ્યાનું પેલું આવે સમુદ્રમાં ભરતી આવે પછી નદી ખાડી બનાવી દે. આ રીતે દ્વિવિધ મનોગતિ, આ બે પ્રકારની મનોગતિથી પ્રજા બિચારા બહુ દુઃખી થઈ ગઈ. દૂષિત કથા પરિતોષ નહીં. આ મનની ચિત્તની દ્વિવિધ ગતિ થઈ ગઈ એટલે કોઈને સંતોષ નથી, સ્થિરતા નથી. એક સન મરમ ને કપ કોઈ કહેતું નથી એકબીજાને. લોકોને મનમાંથી આવું કેમ થયું? એવું થતું હશે ક્યારેક. કારણ કે આગળ તો કહેલું સુખ સમેત સંવત દોઈ સાતા પલ સમહોહી ને જની અહીં જાતા. બસ સંવત દોઈ સાતા 14 વર્ષ આપણે એમ રહી જઈશું. એવું થોડાક વખત પહેલા 2 દિવસ પહેલા જ હતું અને અત્યારે આવું કેમ થાય છે? એટલે કોઈ એકબીજાના અંદરનું પોતાનું જે થયું મર્મ કોઈને કહેતું નથી. એક અસને મર્મ ન કહે. કોઈ એકબીજાને પોતાના મર્મ કહેતા ને પોતાનામાં શું થઈ રહ્યું છે, બધાને આવું થઈ રહ્યું છે. કોઈ કહેતું નથી, સંકોચ થાય છે કે અરે આવું કેમ કહેવાય. ભગવાને જોયું લખી હસી કહ કૃપા નિધાનું. ભગવાને આ બધાની ગતિ જોઈ, કૃપા નિધાન છે ને, અને હસીને કહ્યું ભગવાને સરિસ સ્વાન મઘવાન જુવાનું.
આ ભગવાન કેવા છે? ઇન્દ્ર કેવા છે? શ્વાન યુવાન, શ્વાન યુવાન જેવો ઇન્દ્ર છે. આ લોકો કહે છે કે આ વ્યાકરણનું એક સૂત્ર છે, સ્વયવ મઘોવાન અતદ્ધિતે. એક સૂત્ર છે પાણીમાં, ત્રણ એક સાથે મૂકેલા છે. સ્વ એટલે કૂતરો, યુવા એટલે કે યુવાન, અને મઘવાન મઘોના. આ ત્રણેયનું અતદ્ધિતે, આ ત્રણેયની પ્રકૃતિ સમાન છે. પ્રત્યય જયારે લાગે ને, પેલા પ્રકૃતિમાં પ્રત્યય જયારે લાગે ત્યારે સમાન જયારે લાગે ને, આ ત્રણેય પ્રકૃતિ સમાન છે. પ્રત્યય જયારે લાગે ને ત્યારે એની પ્રકૃતિ પ્રમાણે લાગે. આ ત્રણેય પ્રકૃતિ સમાન છે એવું વ્યાકરણમાં કહેવામાં આવ્યું છે. વ્યાકરણના સૂત્રમાં ત્રણ શબ્દોની પ્રકૃતિ સમાન છે. એટલે સ્વ, યુવ અને મઘન, આ ત્રણ શબ્દોની પ્રકૃતિ સમાન છે. પણ એવું થઈ ગયું ને, તુલસીદાસજી વ્યાકરણ સૂત્રનો પ્રયોગ કરે છે કે આ ત્રણની પ્રકૃતિ સમાન છે. પેલી વ્યાકરણની પ્રકૃતિ અને વિકૃતિ જુદી, પણ આ પ્રકૃતિ એટલે સ્વભાવ કે આ ભગવાન ઇન્દ્ર, આ યુવાન અને કૂતરો, ટૂંકમાં બધા વિષયની લોલુપતામાં સમાન છે. ભગવાને એમ કહ્યું, ભગવાન હસીને કહ્યું કે જૂના ઇન્દ્રની વિષય લોલુપતા કેવી છે, એમ કહીને ભગવાન એનો ઉપહાસ કર્યો. એટલે લોકો કેવું જોયું, તુલસીદાસ કોઈ એમ કદાચ તુલસીદાસ આરોપ કરે કે કંઈક વ્યાકરણ વાગે શીખ્યા નહીં હોય છે ને આ ભાષામાં લખ્યું છે ને, એટલે લોકો એમ થાય કદાચ તુલસીદાસ સંસ્કૃત આવડતું નહીં હોય. આવો પ્રયોગ જયારે જુએ ત્યારે વિચાર કે ઓહો હો, વ્યાકરણના પ્રયોગમાં કેવો સુંદર અહીંયા ઉપયોગ કરે, પરિહાસ એનાથી કરે છે. એટલે કેટલું ઊંડું જ્ઞાન છે વ્યાકરણનું. 302 દોહામાં કહે છે, ભરતુ જનકુ મુનિ જન સચિવ, ભરતુ જનકુ મુનિ જન સચિવ, સાધુ સચેત વિહાય, સાધુ સચેત વિહાય, લાગી દેવ માયા સબહી, લાગી દેવ માયા તથા જોગ જન પાય, તથા જોગ. ભરત, જનક, મુનિજન, સચિવ, સચેત, સાધુ, આટલા લોકો છોડીને બિહાઈ, આટલા લોકોને માયાની અસર ના થાય. ભરત પર તો શક્ય જ નથી. એટલે પેલો ઇન્દ્રરાજ વિચારો કહેતો કે આ બધી માયા લોકો પર લગાડી ખરી, પણ છેવટે તો ભરતનું કયું જ થવાનું છે ને. પહેલા કહેતા હતા લોકો પર એના માયાનો પ્રભાવ પાડ્યો ખરો, પણ છેવટે ભરતનું કયું થવાનું છે? ભરત પર તો માયા ચાલવાની નથી. જેના હૃદયની અંદર સરસ્વતી દેવી કહ્યું કે જેના હૃદયની અંદર રામ રૂપી સૂર્ય પ્રકાશ રહ્યો હોય ત્યાં માયા રૂપી અંધકાર ક્યાં ટકી શકે? એટલે ભરત, જનક રાજા બ્રહ્મનિષ્ઠ, બધા મુનિજનો જ્ઞાની, સચિવો મંત્રીઓ એ પણ ખૂબ બુદ્ધિમાન અને સચેત સાધુઓ, સાવધાન સાધુઓને છોડીને લાગી દેવ માયા સબહી, આ દેવની માયા બધાને ઉપર લાગી ગઈ. તથા જોગ જન પાય, અંતેથી જે જેવું થયું હતા એ પ્રમાણે એમને લાગવા માંડ્યું. આમ તો કહે છે રામ ભગત ચિંતામણી સુંદર, બસઈ ગરુડ જાકે ઉરંતર. કેમ આ લોકો આનો પ્રભાવ ન પડે ભગવાનની ભક્તિમાં? કે રામ ભગત ચિંતામણી સુંદર, હે ગરુડ, કાક ઉછુંડી કહે ગરુડ ને, રામ ભગત ચિંતામણી સુંદર, રામચંદ્ર ભક્તિ જે સુંદર ચિંતામણી છે. ચિંતામણી એને કહેવાય જે કે ચિંતન કરીએ, ઈચ્છા કરીએ પૂરી કરનાર ચિંતામણી. આ ભગવાનની ભક્તિ ચિંતામણી, સુંદર ચિંતામણી સમાન છે. બસ એ ગરુડ જાકે ઓર અંતર, હે ગરુડજી, જેના અંતરની અંદર આ ભક્તિ નિવાસ કર્યો, તે બિલો કી માયા સકુચાય, એ જોઈને માયામાં બિચારે સંકોચ પામે છે. આ ભગવાનની ભક્તિનો જેના હૃદયમાં વાસ છે ત્યાં માયા પર સંકોચ પામે છે. કરી ન શકાય કશું નિજ પ્રભુતાય, ત્યાં માયા પોતાનો પ્રભાવ જરા પાડી શકતી નથી. અંતેથી આજે ભગવાનના ભક્તો હતા એમને છોડીને પેલા બધા ભગવાનના ભક્તો હતા, પાછા વિવેકી જ્ઞાની ભક્તો હતા. તો આગળ કહે છે, કૃપા સિંધુ લખી લોગ દુખારે, કૃપા સિંધુ નિજ સ્નેહ સુરપતિ છલ ભારે, નિજ સભારાવ ગુરુ મહિસુર મંત્રી, સભારાવ ભરત ભગતિ સબ મતિ જંત્રી, ભરત રામ હિ ચિતવત ચિત્ર લિખે સે, રામ હિ ચિતવત ચિત્ર લિખે, સકુચત બોલત બચન શીખે સે, સકુચત
भरत प्रीति नति विनय बढ़ाई, भरत सुनत सुखद बरनत कठिनाई, सुनत जासु बिलो की भगति लवलेसु, जासु बिलो की भगति लवलेसु, प्रेम मगन मुनि गण मिथिलेसु, प्रेम महिमाता सुख है किमि तुलसी, महिमाता सुख है भगत सुभाय सुमति हिय हुलसी, भगत सुभाय सुमति हिय हुलसी, आप छोटी महिमा बड़ी जानी, आप छोटी महिमा बड़ी जानी, कवि कुल कानि मानि सकुचानी, कवि कुल कही न सकत गुण रुचि अधिकाई, कही न सकत गुण मति गति बाल बचन की नाई, मति गति बाल बचन की नाई। कृपा सिंधु लखी लोग दुखारे, कृपा सिंधु भगवान જોયું કે આ બધા લોકો દુઃખી થઈ રહ્યા છે. નિજ સ્નેહ સુરપતિ છલ ભારે, પોતાના સ્નેહવાન ઇન્દ્રની માયાથી બે રીતે આજે ભરત જનક મુનિજન આ બધા હતા એ ભગવાનના સ્નેહને કારણે, અને બીજા બધા લોકો તે ઇન્દ્રની અને દેવતાઓની માયાને કારણે બધા દુઃખી થઈ રહ્યા છે. બધા દુઃખી છે. સભા રાવ ગુરુ મહેશ્વર મંત્રી, અને આજે સભા રાજા ગુરુજી અને બ્રાહ્મણો અને મંત્રીઓ ભરત ભગત સબ કય મદિજંત્રી, આ ભરતની ભક્તિ બધાને જકડી રાખે છે. તો આખી સભા રાજા એટલે જનક રાજા ગુરુજી બ્રાહ્મણો મંત્રી આ બધાની બુદ્ધિને આ ભરતજીની ભક્તિ જકડી રાખી છે. એ કોઈ કોઈ કહી શકતો નથી. રામ અહીં ચિત્ર લખે છે એટલે બધી સભા જે માયાના વશમાં હતા એ અને માયાની પાસે બધા લોકો ભગવાનની સામે બસ એક રીતે જોઈ જ રહ્યા છે. ચિત્ર લખે છે ત્યાં ચિત્રની અંદર ના બધા આમ સભાના બધા લોકો ચિત્રની જેમ એકદમ સ્થિર થઈ ગયા ભગવાનની સામે, બસ એક નજરે જોવા લાગે, એક ટકી જોવા લાગે. સકુચતે એકલો ભક્તિના પ્રભાવને કારણે બસ એક ભક્તિના પ્રભાવને કારણે એકદમ સ્થિર થઈ ગયા, અને બીજા લોકો માયાના પ્રભાવને કારણે બધા એકદમ જ આવી રીતે જાણે મૂઢ ન થઈ ગયા હોય. સકુચત બોલે છે, વચન શીખે છે અને અત્યંત સંકોચિત થાય છે કે બોલતા બોલતા સંકોચિત થાય છે. કારણ કે જાણે એ વખતે કંઈ કહેવી હોય આપણે કોઈ સમજાવી રાખે એ પ્રમાણે બોલતા હોય એવું બધાને લાગે છે. ભરત પ્રીતિ નથી વિનય બડાઈ, તુલસીદાસજી મહારાજ કહે છે કે આ ભરતની પ્રીતિ, ભરતની નત નીતિ અને ભરતની બડાઈ મોટાઈ જે છે, સુનત સુખદ બરનત કઠિનાઈ, આ સાંભળવામાં અત્યંત સુખ આપનારી છે પણ વર્ણન કરવામાં અત્યંત કઠિન છે. ભરતની જે ભક્તિ છે, ભરતની નીતિ અને ભરતની બડાઈ મોટાઈ એ વર્ણનમાં અત્યંત કઠિન છે. ભરતની પ્રીતિ અસ કહી પ્રેમ દિવસ ભય ભારી, ભરતની પ્રીતિ ભગવાનને કહેતા કહેતા કે ભગવાન આપને આજ્ઞા કરો પ્રેમમાં વ્યાકુળ થઈ ગયા. નીતિ પ્રભુ પદમાં ગહે અકુલાઈ, વ્યાકુળ થઈને ભગવાનના ચરણ કમળ પકડી લીધા. વિનય પ્રભુ પદમાં પરાગ દોહાઈ, ભગવાનના ચરણની રચના એ સોગંદ ખાય છે. એમની બડાઈ સહજ સ્નેહ સ્વામી સેવકાઈ, કે મારો હું તો સેવક છું અને મારો ધર્મ શું છે, સ્વામીની આજ્ઞાનું પાલન કરવું. આ બધા ભગવાન એટલે તુલસીદાસજી કહે છે કે આપણું વર્ણન કરવું અત્યંત કઠિન છે. જાસ બિલો કે ભગત લવલેસુ, પ્રેમ મગન મુનિ ગન મિથિલેસુ, જે ભરત મહારાજની ભક્તિના લવલેશ, ભરતની ભક્તિના એક લેશના પણ દર્શન કરીને આ મુનિ બધા મુનિઓ અને મિથિલેશ પણ જયારે પ્રેમને મગ્ન થઈ ગયા, જેની ભક્તિના એક લેશના દર્શન કરીને પણ જનક રાજા અને મુનિગણ પણ મગ્ન થઈ ગયા. મહિમા હતા શું કહે કે મેં તુલસી, તુલસી કહે છે કે ભક્તનો મહિમા તુલસી કેમ કહી શકે, નહીં કહી શકે. તો આ બધા મુનિગણ ને મિથિલેશ બધા જ્ઞાની હતા, એ જ્ઞાની લોકો જલ્દી મગ્ન ના થઈ જાય, તો ભરતની ભક્તિના માત્ર લેશના દર્શન કરીને લોકો મગ્ન થઈ ગયા. તુલસીદાસજી કહે છે મહિમા હું કેમ કહી શકું. એટલે તુલસીદાસજી કહે છે કે આ ભરતની ભક્તનો મહિમા કરવા માટે હું અશક્તિમાન છું, મારી મતિ કામ નથી કરતી. એટલે હું તુલસીદાસજી જોયું ભગત સુભાય સુમતિ હિય હુલસી,
આ ભગવાનની ભક્તનો સ્વભાવ છે કે મતિ એકદમ પાછી મતિ આપણી બુદ્ધિ જે છે ને એકદમ પાછી ઉત્પન્ન થાય. આ ભગવાનની ભક્તિનો પ્રભાવ છે કે આપણામાં જે સુમતિ હોય એ સુમતિ જાગૃત થાય. એટલે તુલસીદાસજી કહે છે કે મારી મતિ ચાલતી નથી, પણ ભગવાનની ભક્તિના પ્રભાવને કારણે એક સુમતિ જાગૃત થઈ જાય. જેમ પુષ્પદંત કહે ને કે આ મારી મને તો ક્યાં આપનો આ મહિમા અને ક્યાં હું, ક્યાં બધા દોષથી યુક્ત મારી મતિ અને ક્યાં સર્વગુણ દોષથી પર આપનો મહિમા. આ પ્રકારે સંકોચને કારણે હું તો કંઈ કહી શકતો નહોતો. એટલે મારી ભક્તિ છે એ ભક્તિ મારી આ સંકોચ અને આ બધી લજ્જા ઉડાવી દીધી અને એ રીતે આ રીતે પુષ્પહારને આપને અર્પણ કર્યો. વચન પુષ્પહાર. તેમ તુલસીદાસજી કહે છે કે આ ભગવાનની ભક્તિને કારણે મારી સુમતિ જાગૃત થઈ છે. છતાં પણ આપ છોટી મહિમા બળી જાની, બિચારી સુમતિ મારી મતિ છે પણ કહે છે કે હું તો છોટ નાનકડી છું અને ભરતની ભક્તિનો મહિમા તો અત્યંત મહાન છે. કવિ કુલ કાની માની સકુચાની, અને કવિ કોની મર્યાદા પર ધ્યાન આપે ને ભક્તિ મારીમાંથી સંકુચિત થઈ ગઈ. કહીને સકત ગુણ રચી અધિકારી, અને કહી શકતી નથી. તુલસીદાસજી કહે છે કે મારી મતિ કેવી છે કહી શકતી નથી. એને રુચિ બહુ છે મારી બુદ્ધિમાં કે મારા મનમાં બહુ રુચિ છે કે ભરતની ભક્તિનું વર્ણન કરું, પરંતુ કહી શકાતું નથી. કે મારી મતિ અત્યંત નાનકડી છે અને ભરતની ભક્તિનો મહિમા મહાન છે માટે મારી મતિ બિચારી સંકોચાઈ ગઈ છે. કારણ કે આ કવિ કુળની આ હંમેશા મર્યાદા છે. મર્યાદા એવી છે કે જેમાં આપણી ક્ષમતા હોય એનું જ વર્ણન કરવું જોઈએ અને ક્ષમતા નથી. એ કેવી મારી મતિ થઈ ગઈ છે. મતિ ગતિ બાલ વચન કી ન્યાય, મારી મતિ કેવી છે આ બાળકના પેલા વચન જેવી છે. બાળક પેલું નાનું હોય ને બોલવા બહુ ઈચ્છે, બોલી ના શકે. જોઈએ છે આપણે ઘણા પાછી બોલતા શીખ્યું નથી. 2 વર્ષનું હોય બહુ બોલવા ઈચ્છે, આમ બોલી ના શકે. બોલવાની રુચિ બહુ હોય બાળકને, બોલી ના શકે. મારી મતિમાં પણ આ ભક્તિનું વર્ણન કરવાની રુચિ બહુ છે તો બોલી શકતી નથી. 303 દોહામાં કહે છે ભરત બિમલ જસુ બિમલ વિધુ, ભરત બિમલ જસુ બિમલ સુમતિ ચકોર કુમારી, ઉદિત બિમલ જન હૃદય નભ, ઉદિત બિમલ જન એક ટક રહી નિહારી, એક ટક રહી નિહારી. સિયાવર રામચંદ્ર કી, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ. આમ તુલસીદાસજી પોતાનું કવિત્વ અહીંયા પ્રદર્શિત કરે છે. ભરત બિમલ જસુ બિમલ વિધુ. આ ભરતનું નિર્મળ યશ કેવો છે, નિર્મળ ચંદ્રમા સમાન. ખૂબ વર્ણન કરવામાં આવેલું આગળ. ભરતની આ ભક્તિના યશનું ચંદ્રમાની સાથે ખૂબ સુંદર, ચંદ્રમાનો વિષાદ નથી એવી સુંદર વર્ણન કરવામાં આવ્યું. આ ભરતનો જે નિર્મળ યશ છે એ નિર્મળ ચંદ્રમા સમાન છે. સુમતિ ચકોર કુમારી, મારી સુમતિ જે ચકોર કુમારી સમાન છે. ચકોર એ ચંદ્રમાની અત્યંત પ્રેમી પણ હમણાં જ જાગૃત થઈ ને એટલે ચકોર કુમારી કહે છે. ચકોર કુમારી સમાન મારી આ સુમતિ છે. ઉદિત બિમલ જન હૃદય ન ભય, તો ભરતના યશરૂપી ચંદ્રમાનો આ જન હૃદય ન ભય, આ ભક્તોના હૃદયરૂપી આકાશમાં ભરતના સુયશરૂપી નિર્મળ ચંદ્રમાનો ઉદય થયેલો છે. એક ટક રહી નિહારી, આ ચકોર એક જ વસ્તુ કરે, ચંદ્રમાને એક ઈ ટસે નિહાળે. તેમ મારી આ સુમતિ જે ચકોર કુમારી, ચકોરી પણ નહીં, ચકોર કુમારી સમાન છે. બસ એક ટસે નિહાળી રહી છે. કંઈ બોલવા માટે શક્તિમાન છે, બસ એક ટકે નિહાળી રહી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.